બધા સાથે મળીને ભેગા થઈને એ કોશિશ કરીએ છીએ કે મમ્મીને કેવી રીતે પોતાના દિલની વાત એમના બર્થડેના દિવસે કહે. ચાલો તો સૌથી પહેલાં સાંભળીએ આપ તમારી લાડકી એકમાત્ર પ્યારી દીકરી હેમલતા હેમબેન. जब ईश्वर के मन में आया तब माँ उसने तुझको बनाया, तुझ में अपना रूप सजाया. आज तेरा जन्मदिन आया, हैप्पी birthday to you. Oh mama, dear mama, happy birthday to you. Oh mama, dear mama, happy birthday to you. La 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 la.
આઈ લવ યુ. આજના તારા 70મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આઈ મિસ યુ મમ્મી. હું તારાથી બહુ દૂર છું. તારું નજીક હોતે તો હું પણ તારા બર્થડેમાં સામેલ હોતે. આ દુનિયામાં આવ્યા પછી સૌથી પહેલાં મને વહાલ અને પ્રેમ કરનારી વ્યક્તિ એટલે મારી મમ્મી. મમ્મી, તું જ એકમાત્ર વ્યક્તિ છે જે અમને બીજા કરતાં 9 મહિના વધુ ઓળખે છે. મમ્મી એટલે શું? મમ્મીનો અર્થ કોઈ પણ શબ્દકોશમાં નહીં મળે, અને જો કોઈ દિવસ મળી ગયો તો એક જ મળશે કે દરેક મમ્મી એક જ હોય છે, જે અતિશય પ્રેમથી બાળકને સાચવે છે, અને દરેક પપ્પા સ્વભાવથી અલગ હોય છે. મમ્મી ભગવાનથી પણ મહાન છે. માનવના જીવન પર ભગવાનનું નામ લખ્યું છે. ભગવાનની ઈચ્છાથી જ માનવીનું સર્જન થયું છે. પણ જે માતા બાળકને જન્મ આપે છે, જીવમાંથી જીવ આપે, શરીરમાંથી શરીર આપે, અપેક્ષા વિના અમૂલ્ય સ્નેહ આપે, તે મમ્મી જ. માટે જ કહેવાયું છે કે ઈશ્વર સર્વત્ર પહોંચી શકે તેમ ન હતો, તેથી જ તેણે માતાનું સર્જન કર્યું છે. મમ્મી, જેવી રીતે તે અને પપ્પાએ અમને 3 ભાઈઓ બહેનોને અઢળક પ્રેમ આપ્યો, દરેક બંધનો તોડીને અમને ખુશીઓ આપી. મમ્મી, તું મારા માટે સૌથી અનમોલ રત્ન છે. ભગવાન તને ખૂબ લાંબી ઉંમર અને લાંબુ આયુષ્ય આપે, તારું સ્વાસ્થ્ય સારું રાખે, એવી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. હું દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ છું કે જેને તારા જેવી મમ્મી છે. તે જે મારા માટે કંઈ કર્યું છે તેની હું ખરેખર દિલથી કદર કરું છું. ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા દરેક જન્મ સમયે તને જ મારી મમ્મી બનાવે, તું જ મારી મમ્મી બને. લવ યુ મમ્મી. મમ્મી, મારા જીવનમાં મમ્મી કે પપ્પા વચ્ચે કોઈ અંતર નથી, કારણ કે હું જેટલી પપ્પાની નજીક રહી હતી એટલી જ નજીક હું તારી પણ રહી છું. મેં આજ દિવસ સુધી જીવનમાં બધી જ વાતો તમને બંનેને જ કરી છે, અને તે પણ સાથે જ કરી છે, કારણ કે તમારા બંને તરફથી એટલી સ્વતંત્રતા મળી હતી કે ક્યારેય દિલની વાત કરવા માટે તમારા બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાની જરૂર જ નથી પડી. ભલે પપ્પા આજે આપણી વચ્ચે નથી, આપણને અચાનક છોડીને ચાલ્યા ગયા, પણ મમ્મી પપ્પા જ્યાં પણ હશે ને ત્યાંથી જોઈને આપણને આશીર્વાદ આપતા હશે, આપણને જોઈને ખુશ થતા હશે. એટલે જ મમ્મી હું તને વારંવાર કહું છું કે મમ્મી તું ખુશ રહે, તું ખુશ રહે તો પપ્પા પણ જોઈને તને ખુશ થતા હશે અને આપણને આશીર્વાદ આપતા હશે. મમ્મી તું ખરેખર ખૂબ જ નસીબદાર છે કે તને આટલા સરસ, આટલા સુંદર, ખૂબ જ સારા તને જીવનસાથી મળ્યા. પપ્પા પોતાના કરતાં પણ તારી કાળજી વધારે રાખતા અને તને ખૂબ પ્રેમ કરતા. તને ને પપ્પાને જોઈને અમે 3 ભાઈ બહેન તમારા પાસેથી ઘણું બધું શીખ્યા છે. તમે અમને જે સંસ્કાર આપ્યા તેના લીધે કદાચ આજે અમે 3 ભાઈ બહેન અમારો સંસાર સરળતાથી માંડી શક્યા છે. પપ્પાનો ગુસ્સો હોય ત્યારે તારું ચૂપ રહેવું, તારો ગુસ્સો હોય ત્યારે પપ્પાનું ચૂપ રહેવું. મમ્મી, આ ગુણ મારા હૃદયને સ્પર્શી ગયો છે, અને તારો આ જ ગુણ મેં મારા જીવનમાં પણ ઉતારી લીધો છે, અને તેના કારણે જ આજે હું મારા સંસારમાં સુખી છું. જીવનમાં ચડતી પડતી, સુખ દુઃખ તો મમ્મી આવ્યા જ કરે છે. અમારા કરતાં ચડતી પડતી ત્યાં વધારે જ હોય છે. દિવસ પછી રાત અને રાત પછી દિવસ એ જ સંસારનું ચક્ર છે. અમારા જીવનમાં પણ ઘણા સુખ દુઃખ આવ્યા છે, ચડતી પડતી આવી છે, પણ દરેક વખતે તમે તમારા ટેકો અમારા માટે બનીને ઊભા રહ્યા છે.
મમ્મી, તારા 70મા બર્થડે નિમિત્તે હું તારા માટે 2 લીટી બોલવા માંગુ છું. हैप्पी बर्थडे मम्मी. अपना सबको रूप दिखाओ, जब ईश्वर के मन में आया, तब माँ उसने तुझको बनाया, तुझ में अपना रूप सजाया. आज तुम्हारा जन्मदिन है, हैप्पी बर्थडे टू यू. ओ मम्मा, डियर मम्मा, हैप्पी बर्थडे टू यू. La 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 la, happy birthday to you. એ બનીને ઊભા રહ્યા છે. મમ્મી, તારા માટે તો હું જેટલું કહું ને એટલું ઓછું છે, કેમ કે આજે હું જે કંઈ પણ છું એ બનવા માટે તારો સપોર્ટ હું ક્યારેય નહીં ભૂલી શકું. આજે આપણે ઘણા દૂર છીએ. તારી લાગણી ઘણી વખત મને રડાવી મૂકે છે. તું હંમેશા મારા માટે માર્ગદર્શક બની છે, જેણે મને માનવતા, ધર્મ અને સંસ્કારના પાઠ શીખવ્યા. તારા અને પપ્પાનો મારા પરનો વિશ્વાસ જ મને હંમેશા આગળ વધવા માટે પ્રેરતો આવ્યો છે. અને મારા 2 નાના ભાઈઓ આપવા બદલ મમ્મી પપ્પા થેન્ક યુ. ભલે અમે બંને ભાઈઓ અને હું બેન ઘણા દૂર છીએ, ઘણી વખત અમે લોકો મીઠો ઝઘડો પણ કરીએ છીએ, પણ અમને બધાને એકબીજા માટે ખૂબ લાગણી છે, ખૂબ પ્રેમ છે. એ બંને મારા જીવનના બહુ મહત્ત્વના વ્યક્તિ છે. એ ભાઈઓના સ્વરૂપમાં તમે મને જીવનભરના ભાઈ ઉપરાંત માર્ગદર્શક અને મિત્ર આપ્યા છે. હું મારા મમ્મી પપ્પાની ખૂબ જ લાડકી છું. એ વાત ગર્વથી કહેવામાં મને ખૂબ જ ખુશી મળે છે. એ માં છે સાહેબ, જેના રહેતા જીવનમાં કોઈ દુઃખ નથી આવતું. દુનિયા સાથ આપે કે ન આપે, પણ માનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. મમ્મી, તારી કંઈ પણ સલાહ લેવી હોય તો હું કંઈ પણ વિચાર્યા વગર તને પૂછી શકું છું. અને તું મારી સાથે હોય ને તો મારી દરેક સમસ્યા ટળી જાય છે. મારી મમ્મી હોવા બદલ હું તારા જેવી અદ્ભુત સ્ત્રીનો આભાર માનું છું. હું ઈચ્છું છું કે તું હંમેશા ખુશ રહે, તારી તંદુરસ્તી સારી રહે. તારા અને પપ્પાના આશીર્વાદ અમારા બધા પર હંમેશા હંમેશા રહે. મમ્મી, તું એક એવો દોરો છે કે જેમાં તે બધા મોતીઓને પરોવીને સાચવીને રાખ્યા છે, વિખરાવા નથી દીધા. અમે નાનપણથી જ જોતા આવ્યા છે કે તું અને પપ્પા જીવનમાં કેટલા બધા સંઘર્ષો કર્યા છે. પપ્પાની ખૂબ ઓછી આવકમાં પણ તે અમને બધાને સારું ભણતર અને તારા સંસ્કાર આપ્યા છે. તારા પિયરમાં, મામાના ઘરે કે તારા સાસરે, કાકા અને ફોઈ બધાને જ માન સન્માન આપી, બધાની કાળજી રાખી, તે બધાને જોડીને રાખ્યા છે. આજે પપ્પા નથી છતાં પણ ફોઈઓ, તારા ભાણેજો તારા પર કેટલો પ્રેમ રાખે છે કે મામાની ખોટ મામી કોઈ દિવસ કે ઓછી નથી આવવા દેતી કે. અને તને પણ એટલો જ પ્રેમ અને સન્માન આપે છે, તારા માટે એટલી જ લાગણી રાખે છે. વિશ્વમાં આવી એક જ અદાલત હોય છે જ્યાં બધા ગુના માફ કરવામાં આવે છે, અને એ છે મમ્મીનું હૃદય. મમ્મી, તે જે રીતે દરેક પરિસ્થિતિનો સામનો કરીને સ્મિત સાથે સામનો કર્યો છે, તે અમારા બધા માટે પ્રેરણારૂપ છે. હંમેશા હસતા રહો મમ્મી. તારો આજનો અને આવનારો દરેક દિવસ અસંખ્ય ખુશીઓથી ભરેલો રહે.
દુઃખ અને પરેશાનીઓ તારાથી દૂર રહે. મમ્મી, તું ક્યારેય ઉદાસ ન થતી, કારણ કે જ્યારે પણ તું ઉદાસ હોય ને ત્યારે અમે હસી નથી શકતા. કારીગર જેમ હારમાળામાં મોતી વળે છે તેમ અમને બધાને એક પરિવારની જેમ માળા વળવા બદલ મમ્મી તારો ખૂબ ખૂબ આભાર. મમ્મી, તારી તબિયત સારી નથી રહેતી, ગરમ ગરમ ચાલ્યા કરે છે, અને પણ અમે નાનપણથી જ જોતા આવ્યા છે કે તને બધી વાતનું સુખ છે પણ તને શરીરનું સુખ નથી. મમ્મી, તારા બંને દીકરા વહુઓ, દીકરી જમાઈ, એમના છોકરાઓ બધા મોટા થઈ ગયા છે, આજે બધા સુખી છે. તું અમારા કોઈની ચિંતા નહીં કર, તારી તબિયત સાચવ. કેમ કે મમ્મી, એવું પપ્પાની જેમ તું પણ અમારી વચ્ચે નહીં હશે એવા વિચાર માત્રથી અમારું હૃદય કંપી જાય છે. મમ્મી, એ જ ઈચ્છા કરીએ છીએ કે બસ તું હંમેશા ખુશ રહે, આનંદમાં રહે, તારી તબિયત સારી રહે, ભગવાન તારું સ્વાસ્થ્ય સારું રાખે, અને હંમેશા પપ્પાને તારા આશીર્વાદ અમારા પર રહે. આઈ લવ યુ મમ્મી. ફરીથી તને તારા 70મા જન્મદિવસથી ખૂબ ખૂબ શુભેચ્છા. આઈ લવ યુ, આઈ મિસ યુ. મમ્મી, ચાલો જોઈએ તમારે એકમાત્ર જમાઈ, જમ જેવો જમાઈ કે દીકરા જેવો જમાઈ પ્રદીપ કુમાર શું કહેવા માંગે છે. મમ્મી, આપની 70મી જન્મદિન નિમિત્તે આપને મારા તરફથી અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મમ્મી, આપ તંદુરસ્ત રહો અને સ્વાસ્થ્ય સારું રહે એવી મારે પ્રભુને પ્રાર્થના. મમ્મી, તમે અહીંયા હતા ત્યાં સુધી ખૂબ મજા આવતી હતી, સારું લાગતું હતું, પણ તમે અહીંયાથી ઘણે દૂર પણ તમારા છોકરાના છોકરાઓ પાસે ગયા, એક પરિવાર સાથે તમે સંયુક્ત રહી રહ્યો છો એ જાણી ખૂબ આનંદ થયો છે. તમારી છોકરી જમાઈ કોઈની પણ ચિંતા નહીં કરતા. મમ્મી, અત્યારે તો તમે હજારો કિલોમીટર દૂર ચાલ્યા ગયા છે. હવે અત્યારે તો મારી પાસે મારા સાસરી તરફથી કોઈ નથી, છતાં પણ હું અંતરથી તમને અને તમારા બધા છોકરાઓ બહુને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મમ્મી, તમે બહુ નસીબદાર છે કે તમે દુબઈ, કેનેડા અને તમારા છોકરા સાથે ફરે છો અને સારી રીતે રહો છો. આ ઉંમર તો મમ્મી એવું છે ને કે માણસની અમુક 60 વર્ષની ઉંમર થાય પછી કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવે જ છે. મને આટલી ઉંમરે આવે છે, તમને કેમ નહીં આવે? છતાં પણ તમારી કાળજી રાખવા માટે તમારા છોકરા વહુ કોઈના બધા સારા છો, એટલે તમને કોઈ જાતનું ટેન્શન નહીં રાખો તમે, અને બાકીનું જીવન પણ સારી રીતે વિતાવો એવી મારી પ્રભુને અંતરથી મારી શુભેચ્છાઓ છે. તમે મારા કોઈની પણ ચિંતા કરશો નહીં. મમ્મી, આજથી હું 32 વર્ષ પહેલાં મુંબઈ આવ્યો હતો ત્યારે આપણી કેવી પરિસ્થિતિ હતી, અને ત્યારે પણ મને તમારો સ્વભાવ ખૂબ જ ગમતો હતો. પપ્પા બી બહુ લાગણીશીલ હતા, તમે પણ હતા, સંજય પપ્પુ પણ એટલા જ લાગણીશીલ હતા. હું આવતો તો ખૂબ ખૂબ ખુશ થઈ જતા હતા. અને ત્યાર પછી તમે મુંબઈથી ડાયરેક્ટ અમરોલી આવ્યા, અને ત્યાં પણ આપણે દુઃખ અને સુખ એ બંનેને સાથે મળીને વિતાવી અને સારી રીતે જિંદગી જીવા આપણે કેટલી મજા આવતી હતી કે તમે હતા તો મને બી કોઈક હતું મારું એવું થતું હતું. પણ હવે શું કરવા, તમે પણ એટલા બધા દૂર ચાલ્યા ગયા છે. અત્યારે તમે છેલ્લા 2 વર્ષથી આવ્યા હતા ત્યારે બી મને કેટલું, ભલે ગમે તે મારો સ્વભાવ ગુસ્સાવાળો છે, મારા દિલમાં કોઈ પાપ હોતો જ નથી. તે ટાઈમે કોઈને પણ ગુસ્સાથી બોલી રાખતો છું, પણ મારા દિલની અંદર કોઈ એ નહીં હતું. તમે અહીંયા હતા તો મને ખૂબ ગમતું હતું કે ચાલો કોઈક તો વડીલ છે. આજે વડીલ જેવું તો મારી પાસે કોઈ રહ્યું જ નથી. મારા મમ્મી પપ્પા નથી, તમે પપ્પા પણ ચાલ્યા ગયા, તમે પણ કેનેડા ચાલ્યા ગયા. હવે અમે એક પરિવારની જેમ 3 જણા જીવરેલા છે. હવે તમે ત્યાં પણ ખૂબ સારી રીતે જીવો છો, તમારા કોઈરા તમારી ખૂબ કાળજી રાખે છે, એટલે મમ્મી મને શાંતિ છે. એકચ્યુઅલી તમારી મને બહુ ચિંતા હતી, પણ તમારા છોકરાને બહુ કાળજી જે રાખે છે. હું ભલે વિડીયો જોતો નહીં હોય, વાત નહીં કરતો હોઉં, પણ હું બધું સાંભળું છું, સમજું છું, બધું કરું છું. હું કોઈની હાથે પણ એટલી વાત જ કરતો નથી. થોડી ઘણી વાત કરીને હું તરત જ મૂકી દઉં છું. છતાં મારા દિલની અંદર જે ભાવનાઓ છે એ ભાવનાઓ કાયમ માટે રહેશે. તમે પણ કોઈ જાતનું મારી કે હેમુની કે બોબીની કોઈ ચિંતા નહીં કરતા. અમે હવે જે છે તે બાકીની જિંદગીની મજા માણી લઈશું, જે રીતે કુદરત જીવાને તે રીતે જીવીશું, પણ તમે જરા ચિંતા નહીં કરતા. હેમુ મારી ખૂબ કાળજી રાખે છે,
હું પણ એમની કાળજી રાખું છું. મારા બોબી તો પુષ્કળ કાળજી રાખે છે. હવે બીજું તો મમ્મીએ તમને શું કેમ પણ તમારી તંદુરસ્ત સારી રહે. હવે મમ્મી વસ્તુ એવી છે ને કે ઉંમર થાય એટલે કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવે, પણ હવે તમારા પોયરા તો કેટલા સારા કે આટલા બધા રૂપિયાઓ ખર્ચે. કેનેડા કંઈ નાનું અમસ્તી વસ્તુ થોડી જ આટલા રૂપિયા ખર્ચીને તમારી એક તમારી તબિયતની પલની કાળજી રાખે છે. એવા છોકરાઓ તો આ દુનિયામાં મને લાગતું નથી કે આ જમાનામાં આ સમયમાં મળે. એટલે તમે તો તમારે એને બહુ ધન્યવાદ સમજવાનું કે મારું જીવન ખરેખર સારું કહેવાય કે તમારી બહુ બી સારી છે કે કોઈ જાતના મેળા ટોણા કે કોઈ વસ્તુનું નથી કરતા. એટલે તમે કોઈ જાતનું ટેન્શન બીજું લેતા નહીં, બસ બાકીનું જીવન પણ તમે સારી રીતે જીવો એવી મારી શુભકામનાઓ છે. અમારી જરા પણ ચિંતા નહીં કરતા, અમે બધા સારા છે. દુઃખ સુખ તો આવ્યા જ કરો મમ્મી. મારું તો એવું છે કે જીવનમાં પહેલેથી અત્યાર લગી મહેનત કર્યા હશે, મારા એમાં કંઈ જ આવ્યું નથી. મહેનત જ કરીને અત્યારે નિવૃત્ત થયા પછી પણ આ રીતે જ મારી મહેનત છે અને કરતો છું. પણ હવે શું કરવું? હવે મને તો એમ થાય કે બસ આ જ છે મારી જિંદગીની અંદર. છતાં પણ એવા દિવસ પણ નીકળી જશે એટલે તમે એ ચિંતા પણ જરા પણ મારી કરતા નહીં. બોલો. મને ખબર છે તમને તમારા ત્રણ દીકરામાં સૌથી ખરાબ દુશ્મન જેવો લાગતો એવો હું છું, પણ જોઈએ મારા મનમાં શું છે. કેમ કે माँ मैं बतलाता नहीं जतलाता नहीं कि मैं कितनी क्या प्यार करता हूँ, केयर करता हूँ. જોઈએ. હાય, આજે આપણે બધા સાથે મળીને મમ્મીની 17મા વર્ષગાંઠની તૈયારી કરી રહ્યા છે કે કેવી રીતે મમ્મીનું આ 70મું વર્ષની ઉજવણી એકદમ સરસ થાય, મમ્મી હંમેશા યાદ રાખે અને ખુશ રહે અને એ દિવસ એમને બહુ સરસ જાય તેની તૈયારી કરીએ છીએ. આ તૈયારી આજની નથી, ઘણા સમય પહેલાંની આ તૈયારી છે. બસ મમ્મીને ખબર નહીં હોય કદાચ કે અમે લોકો મમ્મીને, અમે બધા જ, હું હોઉં કે હેમબેન હોય કે પપ્પુ હોય કે બચ્ચા લોકો હોય, મારા છોકરા કે પપ્પુના છોકરા કે હેમબેનના છોકરા, બધા જ લોકો બસ એ જ હંમેશા મનમાં હોય કે કેવી રીતે દાદીને મમ્મીને વધારે વધારે ખુશ રાખીએ. ને એના માટેનું જ આ એક પગલું છે કે મમ્મી બર્થડેના દિવસે આ વિડીયો જોઈ અને એમને ગમે, આનંદ આવે. તો હું છે ને સૌથી પહેલાં મમ્મીની લાઈફ વિશે કંઈ કહેવા માગું છું. મમ્મી ગામડામાં ભણતી હતી બિચારી, ગામડામાં ઉછેરી, પહેલાં ધોરણમાં ગઈ અને મમ્મી આજે આટલી હોશિયાર છે તો યંગ હશે ત્યારે કેટલી હોશિયાર હશે. તો મમ્મી તો પહેલાંથી હોશિયાર હતી ને મમ્મીએ સ્કૂલમાં જવું હતું અને મમ્મીનો પહેલો નંબર બી આવતો હતો સ્કૂલમાં, હંમેશા ક્લાસમાં આગળ રહેતી હતી. કામ હોય કે બહારનું કામ હોય કે સ્કૂલનું કામ હોય, બધામાં મમ્મી પહેલાં હતી. પણ નસીબ ખરાબ એવા મમ્મીના કે મમ્મીના મમ્મી પપ્પાના કે એમને સારી રીતે ભણવાનો મોકો મળ્યો નહીં અને એમને પહેલાં ધોરણ પછી બીજા ધોરણમાં જવા મળ્યું નહીં. પણ ખાલી સ્કૂલ જઈને જ બધું શીખાય એવું નથી, એ મમ્મીએ પ્રૂવ કર્યું. મમ્મી સ્કૂલ નહીં ગઈ પણ તોય એ બધા કરતાં સૌથી વધારે હોશિયાર હતા. એમને બધી સમજ પડે ક્યારે શું કહેવાનું, કેવી રીતે કહેવાનું, કેવી રીતે દરેક વસ્તુનું સોલ્યુશન કહેવાનું. એકદમ હમણાં લાઈવલી એક્ઝામ્પલ આપું છું કે અમે લોકો છે ને ફેસ વોશની ક્રીમ લાવેલા હતા પેલા બાબા રામદેવની ઇન્ડિયાથી, ને કાઢીને દબાવીને પછી થાકી ગયા તો મૂકી દીધું ડસ્ટબિનમાં. હવે મમ્મીએ મારા જ વોશરૂમમાં નાહવા આવે છે. તો બિલીવ મી, મમ્મીએ એને એવી રીતે કાપ્યું ઉપરથી, એટલે એન્ડમાંથી, ટોચમાંથી નહીં પાછળથી, અને એવી રીતે ગોઠવ્યું કે જેને બી કાઢવું આંગળીથી એનું એ ફેસ વોશ લઈ દે પાછું કેપ બી લાગી જાય. અને અમે લોકો આ ભણી ગણીને બી એટલી બુદ્ધિ નહીં આવેલી. એટલે નાનામાં નાની વસ્તુમાં મમ્મીની સાચે કોઈ જ સરખામણી નથી. મમ્મીના 16 વર્ષે લગ્ન થઈ ગયા, બિચારી 19-20 વર્ષે તો 3 છોકરા લોકોને સાચવતી થઈ ગઈ. મમ્મી એની ગ્રહસ્થી બહુ સારી રીતે સાચવી. અમે લોકો હું આટલો વિચિત્ર છું, મારા પપ્પા બી આવા જ હશે કદાચ, તે છતાં મમ્મી એમને બી સાચવ્યા. કેટલી તકલીફ પડી, પપ્પાની જોબ જતી રહી સ્ટ્રાઇકમાં, પપ્પા બિચારા કશે વોચમેનની નોકરી કરતા હતા, ફેક્ટરીમાં કંઈ ને કંઈ નાનું મોટું કામ કરતા હતા. પણ મારી મમ્મી હિંમત નહીં હારી. મમ્મી પોતે જ
5 સાડી લાવીને, ખાલી 5 સાડી લાવીને આજુબાજુમાં ગલીમાં આજુબાજુના લોકોને કહેવા લાગી કે ભાઈ સાડી જોઈએ છે, અને સાડી વેચવા લાગી. ધીરે ધીરે 5ની મમ્મીએ વેચીને પૈસા એમાંથી કમાઈને બીજી સાડી લાવીને પાછું વેચીને એમાંથી કમાઈને 25-30 સાડીઓ કરી નાખી. ધીરે 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 ધંધો એટલે બહુ મોટો તો નહીં પણ ઘણો સારો કરી નાખ્યો. અને પછી મમ્મીએ પપ્પાને કીધું કે તમે આ બધી નોકરી કરો છો વોચમેનની કે ફેક્ટરીમાં, એના કરતાં આ જુઓ. અને પપ્પાએ પછી એ ધંધો ચાલુ કર્યો. પછી અમ લોકોને થોડાક પૈસા પણ સારા દેખાવા લાગ્યા, પૈસા પણ આવવા લાગ્યા, અમારા પાછળ ખર્ચવા લાગ્યા. એટલે બહુ તો કોઈ દિવસ આવ્યા જ નહીં. અમે લોકો હંમેશા જ ગરીબીમાં જ રહ્યા છે જ્યાં સુધી મે બી 25-30 વર્ષનો હું થયો ત્યાં સુધી. પણ આ બધાને ક્રેડિટ જાય છે મમ્મીને. અમને ભણાવ્યા ગણાવ્યા, આટલી તકલીફમાં બી. એટલે મમ્મી સાચે કહું તો કેટલું બી તકલીફ પડે, કંઈ પણ પડે, હતાશ નથી થયા. કોઈ વસ્તુ માટે બેસીને રડ્યા નથી કર્યું કે અરે આવું થઈ ગયું, નિરાશ બેસીને નહીં. એ ફેલિયરને નિરાશાને પાછળ મૂકીને આગળ જ કંઈ નહીં કંઈ કરવાનો વિચાર કરતા હતા. અને એટલે જ મમ્મી સફળ છે અને એના કારણે જ અમે સફળ છે. મને ખબર છે કે હું પહેલાંથી જ 3 માં બેન પપ્પુ મારામાં સૌથી વધારે મમ્મીને મેં જ હેરાન કર્યો છું. તે પછી લાઈફમાં એટલી વાર ફેલ થયો, જિંદગીમાં ભણવામાં, તોય મમ્મી કોઈ દિવસ મને ગુસ્સે થઈને કોઈ ઝાપડ બી નહીં મારી કે એમ બી નહીં. ખાલી એટલું જ કહેતા કંઈ નહીં બેટા, કંઈ નહીં, તું હવે વધારે મહેનત કર. ગલીમાં રમવાનું હોય, કોઈની સાથે મારામારી કરીને ઝઘડો ખાઈને માર ખાઈને આવવાનું હોય, કે ગટરમાં પડીને માથું ફોડાવીને આવવાનું હોય, કંઈ નહીં કંઈ હું કરીને આવતો. અને મમ્મી પર આ ટેન્શન, અને મમ્મી બધી વસ્તુ સાચવી લેતી. અરે ઇવન કોલેજમાં જ નહીં, કોલેજમાં બી મારી એટલી બધી કમ્પ્લેન આવતી. અને મમ્મીએ કોલેજ જવું પડતું, અમે વીકતા. પપ્પાને તો કોઈ દિવસ કહેતા નહીં, કોઈ દિવસ કે પપ્પા ચાલો તમે કોલેજ સ્કૂલમાં, કે ભાઈ અમારી આવી તકલીફ છે, કે આવું પ્રિન્સિપલે બોલાવ્યો છે. પણ મમ્મીને બોલાવતા. અરે હું નહીં, ઇવન મારા ફ્રેન્ડ લોકો માટે બી મમ્મી આવી છે મારા કોલેજમાં કે કંઈ થયું તો. મમ્મી તને યાદ હોય તો પેલા સોલોમન મારો એક ફ્રેન્ડ હતો. સોલોમનને અમારા એક પ્રોફેસરે બહુ મારેલો એટલે બહુ મારેલો. તો એના માટે એ મમ્મી કેટલું ખરાબ લાગ્યું ને કેટલું લડવા માટે આવેલી. મને કોલેજમાં એડમિશન માટે હું ફર્સ્ટ ક્લાસમાં એટલે 12થમાં 59% આવેલા. મને છે ને નેશનલ કોલેજમાં એડમિશન નહીં મળ્યું. ને અમારી પાસે તકલીફ એટલી પૈસાની કે સિરિયસલીમાં પૈસાની તકલીફ. સાડીઓ વેચીને રોડ પર અમે ફેરીમાં સાડીઓ વેચતા, એટલે કેટલું કમાતા. હા, ઘર બહાર ચાલી જતું એટલું કરી લેતા. પણ પછી તંગીમાં બી મમ્મીએ તે વખતે 92-93ની વાત છે, 1992-93માં મમ્મીએ $1,500 ડોનેશન આપીને મને એડમિશન કરાવેલું નેશનલ કોલેજમાં. એટલે મમ્મી એ છે ને જેટલું થાય એના કરતાં ઘણું વધારે કરે કે મારા છોકરા, મારી છોકરી, મારું પરિવાર બધાને સારું મળે. એટલે સિરિયસલીમાં હું બીજી એક વાત તમને કહું છું. છે ને હું 2nd યરમાં ભણતો હતો અને મુલુંડમાં મેહુલ ટોકીઝની સામે મેક્સનો એક સ્ટોર હતો, મેક્સ કપડાનો. અને ત્યાં મને એક શર્ટ બહુ ગમી ગયો, $350નો મેક્સનો શર્ટ હતો. મને સારી રીતે યાદ છે, બ્રાઉન કલરનો, મને બહુ જ ગમતો હતો. અને અમારી એટલી હેસિયત નહીં હતી, પણ તે છતાં મમ્મી કેસે દેવી કેવી રીતે બી કહીને મને $350 આપીને મેં પહેલો સૌથી મોંઘો શર્ટ લીધો મુલુંડમાં મેહુલ ટોકીઝની સામે મેક્સનો. અને એટલો પ્રાઉડ થતો, એટલો ખુશીથી કરતો. તો મમ્મી કેટલી બી તકલીફ બી હોય તો એ મમ્મીએ બધી વસ્તુ બાજુમાં મૂકીને અમારા માટે આગળ કર્યું જ છે, વધ્યું જ છે, કર્યા જ કર્યું છે. ને એટલે જ હું જ્યારે બી હોઉં તો બસ એ જ વિચારું છું કે હું કેવી રીતે મમ્મીને વધારે ખુશમાં રાખું, આનંદમાં રાખું. આનો સૌથી વધારે તકલીફ મેં કરી છે, મમ્મીને તકલીફ પાડી છે દરેક જગ્યા પર. આજે બી નાની મોટી વસ્તુ હોય, કયું બોલે તો પકડી પાડું, બીજાને સામે એક્સપોઝ કરી દઉં. મમ્મી આવું કેમ કે છે, આવું થયેલું. મમ્મીને બધાના સામે એમ કરી દઉં. મમ્મી નાદારીથી બોલતા હોય પણ તે છતાં હું પકડીને મસ્તી કરવાના ચક્કરમાં કરી દઉં છું. તમને એક ઉદાહરણ આપું છું. અને આમ લોકો ગાડીમાં જતા હતા, હમણાંની વાત છે, સ્ટ્રોબેરી પિકિંગ કરવા ગયેલા આમ લોકો 1-2 વીક પહેલાં. તો ગાડીમાં બેસેલા તો મેં કીધું અમારી મમ્મી તો આપણી કેટલી હોશિયાર છે, ટેસ્લાનો ડોર પણ ખોલતા આવડી ગયો છે મમ્મીને. હા, અને મમ્મી ખુશ થાય, નહીં ના બી હોય, બધા હતા તો ખુશ થાય કે અરે ટેસ્લાનો ડોર એટલે એટલો નોર્મલ નથી કે બધા કોઈ પણ એક માણસ પહેલી વાર જોઈ કે કોઈ બી જોઈ જેને ખબર નહીં પડે તો નહીં ખોલી શકે.
તો અમે કહ્યું મમ્મીને બહુ સરસ ખોલતા આવડે છે. તો મમ્મી સ્ટ્રોબેરી પિકિંગ કરીને ત્યાંથી આવતી હતી, અમે ગાડી પાર્ક કરી. હા, અને હું ડ્રાઇવિંગ સીટ પર ગાડીને મમ્મી પાસે લાવેલો હતો. હા, તો પછી મેં શું કર્યું, અંદરથી ગાડી લોક કરી દીધી. એટલે મમ્મી આવી, મમ્મીને એમ કે સંજય તો પહેલાં જ કહ્યું છે કે મને તો ટેસ્લાનો ડોર બરાબર ખોલતા આવડે છે. તો મમ્મી પપ્પા મારે છે, ડોર ખુલે જ નહીં, ખુલે જ નહીં, ખુલે જ નહીં, ખુલે જ નહીં. ટ્રાય જ કર્યા કરશે કે આ શું થાય છે. અને મમ્મીને એક્સપોઝ થતી હતી કે અરે આ તો મને તો સંજય કહેતો તો આવડે છે અને મને આવડતું જ નથી. અને હું અંદરથી હસ્યા જ કરું છું, કેમ કે અંદર ગાડી તો મેં અંદરથી લોક કરેલી હતી. બધા એટલા હૈસા, મમ્મી તો આવીને મને ઝાપડી મારી, સાલા તું મસ્ત આવું કરે છે, અંદરથી લોક કરીને મને બહારથી હેરાન કરે છે. એટલે મમ્મીને હું બહુ જ હેરાન કરું છું દરેક વસ્તુમાં. એમના ખાવાના માટે, એમના લાઈફસ્ટાઈલ માટે ખાસું બોલતો હોઉં છું. મારા ખ્યાલથી સૌથી વધારે હું જ બોલતો હોઉં છું. એવું નથી કે હું બોલું છું એટલે મને જ વધારે ચિંતા છે, પણ મે બી પપ્પુ કે હેમબેન એ લોકો એવું વિચારે કે મમ્મીને શા માટે બોલીને કંઈ બી એ કરીએ, દુઃખી કરીએ, નારાજ કરીએ. હેમબેન તો મને ઘણી વાર ખીજવાયા બી છે એના માટે, પણ તે છતાં કોણ જાણે મને એવું લાગે છે કે હું બરાબર કરું છું મમ્મીને બોલીને, ખીજવાઈને. જેવી રીતે કે સૌથી વધારે દુઃખી મેં જ કર્યું છે, પણ તે છતાં મને એવું લાગે છે હું સૌથી વધારે મમ્મી માટે કરું છું. કંઈ પણ હોય, કંઈ પણ વસ્તુ હોય, મને એવું લાગે હેમબેન હોય કે પપ્પુ હોય, હું ડીપ, એ લોકો બી વિચારતા જ હશે, એ લોકો બી કરતા જ હશે, શ્યોર શ્યોર શ્યોર. પણ જેટલું મને મારું હોય ખબર હોય એટલું એ લોકોને નહીં ખબર હોય. એટલે મને એવું લાગે છે કે હું મમ્મી માટે વધારે કરું છું. પણ કોઈ દિવસ મને એમ નહીં થાય કે મમ્મીને એમ કહું કે મમ્મી હું જ કેમ કરું છું, કે આ કેવી રીતે કરું છું મમ્મી. અને કેમ ખબર, કેમ કે જ્યારે અમે નાના હતા મમ્મી કેટલું બી કરતી, કોઈ દિવસ એવું નહીં કહેતી કે સંજય તું ફેલ થયો છે, સંજય તું મને હેરાન કરે છે, સંજય તારા કારણે જ મને વધારે તકલીફ થઈ છે. આજ સુધી મને નથી કીધું કોઈ બી વસ્તુમાં. હંમેશા મમ્મી બસ હસતા રહ્યા છે અને ખુશ રહ્યા છે, અને એનાથી અમને શક્તિ મળ્યા જ કરી છે. બીજું, આજે મમ્મીને શારીરિક તકલીફ છે જ, બહુ બધી શારીરિક તકલીફ છે, પણ અમે લોકો બધા જ કોશિશ એ કરીએ કે મમ્મીને માનસિક શાંતિ આપીએ, કે વધારે ખુશ રહે. ઓલવેઝ કોશિશ કરીએ કે મમ્મીને કોઈ જાતનું વધારે ટેન્શન કે સ્ટ્રેસ વધારે નહીં આવે. અને બધા જ એવું ધ્યાન કરે છે. અમે ત્રણ કે જ નહીં, અમારા બધાના છોકરા લોકો પણ એ જ કોશિશ કરતા હોય છે, છોકરા છોકરી બધા જ એ કોશિશ કરતા હોય છે. બીજું તો શું કે મમ્મી માટે મન તો થાય છે કે એક સરસ ગીત ગાઉં મમ્મી માટે, પણ મને ખાલી સમય મર્યાદા આપેલી છે 3 કે 4 મિનિટની, પણ કદાચ મેં વધારે જ બોલી ગયો છું. પણ આઈ વિશ કે મમ્મી આ સાંભળે ને એમને સાચામાં દિલથી જે છે તે એના દિલ સુધી પહોંચે. અને મમ્મી, મને ખબર છે મમ્મીને કોણ જાણે કેમ ક્યાંથી આ વાત આવી છે કે એમને લાગે છે કે 70 વર્ષ પહેલાં એમને ગુજરી જવાના છે, એમની ડેથ થઈ જવાની છે. પણ મમ્મી એવું નથી. મમ્મી તમે 70 નહીં, તમે 80, 85, 90, કોણ જાણે કેટલા વખત સુધી જીવશો. અને એના પછી બી તમે અમારા બધાની યાદોમાં, દિલમાં હંમેશા જીવતા રહેવાના છે. અમારા પછી અમારા છોકરા છોકરીના યાદો દિલમાં રહેવાના છે. મમ્મી બધાએ જ જવું છે, કોઈ અમર નથી, બધા જ જવાના છે. એક દિવસ તું બી જશે મમ્મી. ખબર નહીં અમે લોકો કેવી રીતે સહન કરશું એ ટાઈમ. હા, પણ જેવી રીતે પપ્પાનો અમે લોકો સહન કર્યો છે, પપ્પા ગયા, તેવી રીતે એ બી સહન કરી લેશું. પણ હા, એટલે પણ મમ્મી એવું નથી કે તમે જતા રહેવાના છે. મમ્મી પોતાનું ઓપરેશન કરાવવા બી ના પાડે છે કે 70 વર્ષમાં તો જતી રહેવાની છે. પણ મમ્મી નહીં, એ તમારો વહેમ છે. તમને કોણ જાણે કયા મહારાજ બુઆએ કીધું કે તમારું આયુષ્ય જે 70 વર્ષનું છે, એટલે તમે એ જ માનીને બેઠા છે. તમે ઘણું જીવશો મમ્મી, અને બસ એ વધારેમાં વધારે જીવો અને સારી રીતે જીવે એની કોશિશ અમે લોકો કરશું મમ્મી. અમે બધા જ એ પ્રયત્ન કરશું મમ્મી. થેન્ક યુ મમ્મી, લવ યુ. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. અને આ 70 અમે લોકો આવા તો ઘણા બધા જન્મદિવસ આવશે મમ્મી સાથે, અને કોશિશ અમે એવું જ કરશું કે તમે દરેક વખતે હેલ્ધી ને ખુશ રહો મમ્મી. બસ એવી જ પ્રાર્થના છે મમ્મી. થેન્ક યુ મમ્મી, લવ યુ. હા મમ્મી, એક વસ્તુ તમને કહેવાનું ભૂલી ગયો મમ્મી. એ છે, બધા જ કહે છે, મેં ઘણી વાર વિચાર્યું કે લાઈફમાં સૌથી પહેલો લવ કોણ છે લાઈફમાં. મમ્મી હું કહું છું, બધાની સામે કહું છું, મારી જિંદગીનો સૌથી પહેલો લવ મમ્મી, પ્યાર તમે જ છો મમ્મી. મને હજુ બી યાદ છે, તમે આ કદાચ જોશો હમણાં ધ્રુવ એ કંઈક વિડીયો ફોટો બનાવેલો છે, જોજો મમ્મી. તમારામાં એટલી સુંદરતા છે ને મમ્મી, તમે કોઈને પણ બાજુમાં મૂકી દો, કોઈને પણ. આજે 70 વર્ષની એજમાં બી તમારા ચહેરા પર જે ચમક, ગ્રેસ, સુંદરતા છે
અને તે 16 વર્ષે કે 50મી વર્ષે કે જે ફોટામાં છે હમણાં જે અનબિલિવેબલ છે મમ્મી. અને એ બધું જ તમારું કોન્ફિડન્સ, તમારું સમજ, એના બધું તમારા ચહેરા પર દેખાય છે. એટલા સુંદર લાગે છે મમ્મી. તમારા કરતાં સુંદર મેં આજ સુધી મારી જિંદગીમાં કોઈને પણ નથી જોયું મમ્મી. ખાલી કહેવા માટે નથી કહેતો, દરેક વખતે નથી કહેતા, પણ આ સાચી વાત છે મમ્મી. તમે જોજો અને આ ફોટામાં પણ જોજો તમે કેટલા સુંદર લાગો છો. બસ એક જ દિવસ યાદ આવે છે કે જે વખતે તમારું મોઢું મને જોઈને નહીં ગમેલું અને તે ચહેરો ભૂલાતો પણ નથી. એ દિવસે જૈસે હું એ સમાચાર લઈને તમારા પાસે આવેલો હતો અમકરમાં કે પપ્પા ગુજરી ગયા. તમારું ચહેરું મોઢું મમ્મી, ચહેરો એકદમ જ ખરાબ હતું, પણ થાય મમ્મી. પણ એ ચહેરો કોઈ દિવસ મારા નજરથી જવાનો નથી. એ ના એકદમ બિયામણો, બીક, ગભરામણ, ચિંતા મોઢા પર, પણ તે સિવાય મમ્મી તમારો હંમેશા ચહેરા હંમેશા ખુશ રહ્યા છે, હસતા રહ્યા છે. બસ તમે એવી જ મમ્મી રીતે હસતા ખુશ રહો હંમેશા હંમેશા, એવી પ્રાર્થના છે. અને મમ્મી કોશિશ કરશું મમ્મી હંમેશા કે તમને બસ ખુશ ને ખુશ રાખ્યું, તમારી બધી જ ઈચ્છા પૂરી કરીએ, બધી જ ઈચ્છા પૂરી કરીએ. અમારે થાય કે નહીં થાય તે બી કોશિશ તો એવું જ કરીએ. સપના તો એવા જ જોયા કે મારા મમ્મીની એક ઈચ્છા પૂરી કરીએ મમ્મી. તે સાથે મમ્મી હવે મૂકું છું, ઘણી વાર થઈ ગઈ મમ્મી. લવ યુ મમ્મી, આઈ લવ યુ મમ્મી. બાય, હેપી બર્થડે મમ્મી. તમારી મોટી વહુ ડિમ્પલ ઓફ હિના જે તમારી કાઢી રાખે છે, પણ એમના વિચાર શું છે, એમના મનમાં શું છે, શું સાચામાં એને લાગે છે કે આ મારી સાસુમાં કરતાં મારી માં છે. જોઈએ શું એનો વિચાર કહેવા માંગે છે અને તમે નક્કી કરજો મમ્મી કે કેવું છે. તમને લાગે છે એના મનમાં, આંખમાં શું કહેવા માંગે છે? હેલો મમ્મી, 70મા જન્મદિવસની શુભકામનાઓ. જેને તમારા કરતાં પણ તમારી ચિંતા વધારે હોય એનું નામ જ માં. માં સમાન સાસુમાના 70મા જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે તે વિશે કંઈક કહેવા માંગુ છું. મમ્મી, તમે તમારા જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા છે. તમે બોમ્બેમાં નાના અમથા ઘરમાં રહેતા હતા અને પપ્પાને હેલ્પ કરવા માટે સાડીઓ પણ વેચતા હતા. અને આ રીતે તમે તમારા 3 બાળકોને ભણાવ્યા, ગણાવ્યા અને મોટા કર્યા. મમ્મી, જ્યારે હું મેરેજ કરીને આવી ત્યારે તમે ઘણા સ્ટ્રિક્ટ હતા. તમે બધું જ કામ વ્યવસ્થિત અને ચોખ્ખું જોઈતું હતું. તમે ઓલવેઝ ભક્તિભાવમાં લીન રહેતા મેં તમને જોયા છે. તમે ઓલવેઝ નીતિ નિયમોથી ચાલતા હતા. પણ તમારી ભગવાનમાં આ શ્રદ્ધા અને વિશ્વાસના લીધે આજે આપણો પરિવાર ખુશ છે અને તમે તમારા દીકરા દીકરીઓ સાથે હસી ખુશીથી રહો છો. કમી છે તો બસ પપ્પાની, પણ કુદરતની સામે કોનું ચાલ્યું છે મમ્મી? આટલા મોટા દુઃખ સામે પણ તમે લડીને તેને હરાવીને આજે અમારી સાથે હસી ખુશીથી રહો છો, એ બહુ મોટી વાત છે. મમ્મી, તમને ઘણી બધી શારીરિક તકલીફો છે, હાલમાં પણ તમને કેટલી બધી તકલીફ છે, પણ તમે ઓલવેઝ તેનો હિંમતભેર સામનો કરો છો. મમ્મી, આ તમારા 70મા જન્મદિવસે હું ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે તમે ઓલવેઝ ખુશ રહો, તમે ઓલવેઝ સારા રહો, હેલ્ધી રહો અને તમારો આશીર્વાદ ઓલવેઝ અમારા પર બન્યો રહે. એક માં અને સાસુમાં વચ્ચેનું અંતર કહેવાય તો તે, અને એક સાસુ અને વહુ વચ્ચેનો સંબંધ, તેનું સુંદર શબ્દોમાં વર્ણન કરવામાં આવ્યું છે તે હું તમને ડેડિકેટ કરું છું. કે રડતા આ સંસારમાં આવી તો માએ ગોદમાં લીધી. રોતા જ્યારે સાસરે ગઈ ત્યારે સાસુમાએ ગળે લગાવી. માએ જીવન આપ્યું તો સાસુમાએ જીવન સાથી. માએ ચાલવું બેસવું કેમ એ શીખવ્યું ત્યારે સાસુમાએ સહી રીતથી સમાજમાં કઈ રીતે ચાલવું તે શીખવ્યું. ઘરનું કામ માએ શીખવ્યું, જ્યારે ઘર કેવી રીતે ચલાવવું એ સાસુ માએ શીખવ્યું. માએ કોમળ કળીની જેમ સાચવી જ્યારે સાસુમાએ વિશાળ વૃક્ષ બનાવ્યું. માએ સુખમાં જીવન જીવતા શીખવ્યું જ્યારે સાસુમાએ દુઃખમાં પણ જીવન જીવતા શીખવ્યું. માં એ ઈશ્વર સમાન છે જ્યારે સાસુમાં એ ગુરુ સમાન છે. લવ યુ મમ્મી, હેપી 70th બર્થડે. મમ્મી, હવે તમારો સૌથી નાનો દીકરો, તમારો લાડકવાયો એવો પપ્પુ શું વિચારે છે, શું એના મનમાં છે, સાંભળીએ. મમ્મી, જન્મની ખૂબ ખૂબ શુભકામના તને. ભગવાન હંમેશા તમારા આશીર્વાદ અમારા પર બની રહે અને હંમેશા તું 100 વર્ષની રહે એવી પ્રાર્થના કરું છું કે હંમેશા અમે તમને જોઈએ, ભલે તું બીમાર હોય, ભલે તું ગમે તે પરિસ્થિતિમાં હોય,
પણ તારા આશીર્વાદ હંમેશા અમારી સાથે રહે અને હંમેશા અમે તમને જોઈ શકીએ એવી પ્રાર્થના કરું છું મમ્મી. મમ્મી, તમારા માટે ઘણી બધી ભાવનાઓ છે, ઘણા બધા વિચારો છે મારા મનમાં, પણ કોઈ દિવસ હું કહી જ નહીં શકતો. ખબર નહીં, કોઈના માટે નથી કહી શકતો. કદાચ નાનો હતો ત્યારથી મને ખબર છે મમ્મી કે તું મને કેટલી પ્રેમ કરતી હતી, કેટલું રાખતી હતી. કદાચ હેમ્બેન કરતાં અને સંજય કરતાં બી મારા પર વધારે તારું ધ્યાન હતું. બધા એક બધા પ્રસંગો મને બધા યાદ આવે છે તારા. નાના હતા ત્યારે સંતાઈને હું પૈસા તું મને આપતી, પછી ગમે તે વસ્તુ જે બી જોઈતું તો મને તું આપી દેતી હતી. હું ગુસ્સો કરું, ગમે તે કરું, તું કંઈ બોલતી નહીં કોઈ દિવસ બી. હું કેનેડા આવ્યા પછી ઘણીવાર અહીંયા બધું કેવું છે કે ઇન્ડિયામાં હતા ત્યારે બધા સોશિયલ લાઈફમાં જીવતા હતા. આને મળવાનું, તેને મળવાનું, ટાઈમ નહોતો નીકળતો. અહીંયા આવ્યા પછી ઘણીવાર એકલતામાં બધી વસ્તુ, મને જૂના પ્રસંગો યાદ આવે છે કે જૂના અમે લોકો આવી રીતે કરતા હતા. મને જૂની બધી વસ્તુ વિચારીને મને ખરેખર બહુ ગમતું, અને હજુ બી મને બહુ જ ગમે છે બધું વિચારવાનું. પણ એક વસ્તુ છે મમ્મી કે હું કોઈ દિવસ કોઈને ટાઈમ નહીં આપી શક્યો બરાબર, જે મારે ટાઈમ લોકોને આપવો જોઈએ. કદાચ એના માટે હું એ મારી જ ભૂલ કાઢું છું. હંમેશા મને એક આશા જોઈ કે હું આ પૈસા કમાઈ લઉં, પેલું કરી લઉં, આ કરી લઉં. એમાં મેં ઇન્ડિયામાં બી એ જ કર્યું. ને મેં તમને ટાઈમ આપ્યો, ને પપ્પાને ટાઈમ આપ્યો, ને મેં મારા પરિવારને ટાઈમ આપ્યો. અહીંયા આવવા પછી બી મારા પરિવારની બી આ જ કમ્પ્લેન્ટ છે. કદાચ તું આવતી હોય ત્યારે બી હું કોઈને કંઈ કામમાં જ લાગેલો, ઘરે 2-4 દિવસ માટે બી તું આવી હોય તો બી હું તને ટાઈમ નથી આપી શક્યો. ખબર નહીં, પણ હું જ્યારે કોઈ નહીં હોય ત્યારે આ જ વસ્તુ વિચાર કરું કે ચાલો હું આને ટાઈમ આપું, તને ટાઈમ આપું, ભાઈને ટાઈમ આપું, બેનને ટાઈમ આપું. પણ છોકરાઓના માટે બી હું કંઈ નહીં કરું, ખાલી હું બોલું છું, પણ થતું નથી મારાથી. ખબર નહીં કયા કારણસર, કયા રીઝનથી, મને નથી ખબર. આ જ બધી વસ્તુમાં પપ્પા માટે બી વિચાર કરું કે પપ્પા આટલો ટાઈમ અમે રહ્યા, પપ્પા માટે લાગણી બહુ જ હતી મારા મનમાં, પણ એને બી ક્યારે કહી નહીં શક્યો. અને જ્યારે બી ત્યારે ખાલી ગુસ્સામાં જ રહેતો, અને ખબર નહીં કઈ વસ્તુનો મને ગુસ્સો હતો, શું હતું એ જ મને નહીં ખબર હતી. હજુ બી મને નહીં ખબર કે માણસને રિયાલિટીમાં જોઈએ છે શું. હું નાનો હતો ત્યારથી હું તને જોતો મમ્મી કે તું ખૂબ મહેનત કરતી, ખૂબ જ આ ધ્યાન રાખતી, પપ્પા પર દરેક વસ્તુ પર ધ્યાન રાખતી, કામકાજમાં ધ્યાન રાખતી, પૈસા માટે ધ્યાન રાખતી, ઘરનું આખું આયોજન તું કરતી. તું પહેલેથી બહુ મહેનતુ છે, પણ કુદરતે તને તારી બીમારીથી તને એ રાખી. બાકી તું ખરેખર બહુ સારી રીતે. પપ્પા હંમેશા કહેતા હતા કે આ તારી મમ્મી તો બહુ હોશિયાર છે, જો ભણેલી ગણેલી હોય તો કલેક્ટર બનશે. પણ સાચી વાત છે, તારામાં બધા જ ગુણ છે. તારામાં બધાને રિલેશન રાખવાના, બેલેન્સ કેવી રીતે કરવાના, કેવી રીતે કોની સાથે વાત કરવાની, કેવી રીતે પૈસાનો હિસાબ કિતાબ રાખવાનો, પૈસાની કેવી રીતે ઉઘરાણી કરવાની, બધું તારામાં જ છે મમ્મી. એવું અમારામાં નથી. તને ને પપ્પાને હું જોઉં છું તો એમ લાગે કે એક ખરેખર આખી એક પેલું કહેવાય ને શંકર ભગવાન અને પાર્વતીની જોડી જેવું હતું. ભલે તું ગમે તેટલી લડતી હતી, પપ્પા બી ગમે તેટલું બોલતા હતા, પણ તમે એકબીજાને લઈને જ ચાલતા હતા. કોઈ દિવસ તું પપ્પાને આગળ વધીને નથી ચાલી, પપ્પા તને તારાથી આગળ વધીને નથી ચાલ્યા. એટલે આ બધી વસ્તુ તારામાં બહુ જ વધારે હતું કે ઘર કેવી રીતે સાચવવાનું, ઘરના મારા પપ્પાના ઘરવાળાને કેવી રીતે સાચવવાના, તારા ઘરવાળાને કેવી રીતે સાચવવાના. પપ્પાએ બી તમારા ઘરવાળાને બધાને સાચવ્યા છે, તમે પપ્પાના ઘરવાળાને સાચવ્યા છે. અને આ જ બધા વસ્તુના કારણે કદાચ આજે આપણે બધા સુખી છે. એકવાર મને યાદ છે, રક્ષાબંધન વખતે હું એકદમ બીમાર પડી ગયો હતો અને પપ્પા ધંધા પર જતા રહેલા. ત્યાં બહુ કીધું પપ્પાને કે ચાલો આને ડૉક્ટર લઈ જઈએ. પપ્પા નહીં લઈ ગયા હતા. પછી મારી જીભ ઊંધી વળી ગઈ હતી. કદાચ 2 કે 3 દિવસ પછી હોશ આવ્યો હતો. ત્યારે બી મને ખબર છે કે તું કેટલી ચિંતા કરતી હતી, કેટલી રડતી હતી મારા માટે. મમ્મી, મને દરેક વસ્તુ યાદ છે બરાબર. અને તે દરેક વખતે મારા માટે બહુ જ જીવ નાખ્યો છે, એ મને બધું ખ્યાલ જ છે. હું જોતો હતો કે તું કેવી રીતે મહેનત કરતી હતી, સાડીના પોટલા માથે પર ઉચકતી, પપ્પા મહેનત કરતા હતા. મેં મારી બનતી કોશિશ કરી કે તમને બધી રીતે મદદરૂપ થાઉં, પણ મારો સ્વભાવ થોડો નહીં સારો, એ મને બી ખબર છે. એના કારણે હું માર ખાઈ જાઉં છું બધી વસ્તુમાં. અમુક વસ્તુ એવું લાગે કે પાછું હું એ દુનિયામાં જતો રહું, પાછા ફક્ત ને ફક્ત આપણે 5 જણા જોઈએ, સાથે રહીએ, બધી વસ્તુ કરીએ ને એ જ દિવસ પાછા આવી જાય, પણ જે શક્ય નથી. સારા ટાઈમ એ બધો જતો રહ્યો.
અત્યારે હું બધા આપણા છોકરાઓને બી એ જ કહેવા માગું કે જે અત્યારે ટાઈમસર જે પણ કંઈ પરિસ્થિતિમાં છે બધા સાથે છે એ બહુ મોટી વાત છે. એક ટાઈમ એવો આવશે કે છોકરાઓ બી બધા પોતપોતાના ઘરે જતા રહેશે, આપણે આપણા કામ કરશું, બધું બહુ ડિફરન્ટ થઈ જશે ટૂંક સમયમાં. પણ આ દિવસો જે પાછા નથી આવવાના. પપ્પા જતા રહ્યા ત્યારે બી મને સૌથી વધારે લાગતું હતું કે તને કેવી રીતના સાચવશું, પણ તું એટલી સ્ટ્રોંગ છે કે તું જાતે જ સચવાઈ ગઈ, કોઈને કંઈ વસ્તુ કરવું નહીં પડ્યું. તને દરેક વસ્તુ તે બહુ ઇઝીલી તે વસ્તુ લઈ લીધી. દરેક વસ્તુમાં કોઈ જગ્યા પર મેં તને નહીં જોયું કે તું નબળી પડી હશે. આપણે નાના નાના ઘરોમાં મને ખબર અમે લોકો પલંગના ખાટલા નીચે સૂઈ જતા, ઉપર માળિયા પર સૂઈ જતા, પણ મેં કોઈ દિવસ તારા ચહેરા પર કે પપ્પાના ચહેરા પર ટેન્શન નથી જોયું. જે ટેન્શન અત્યારે અમારા મોઢા પર છે એ વખતે કોઈ દિવસ તમારા મોઢા પર મેં જોયું નથી. કેટલા મહેમાનો હતા તો બી તમે લોકોએ બહુ સરળતાથી તમે લોકો બધી વસ્તુ કરી નાખતા હતા ને કોઈ દિવસ કોઈની સાથે બોલવાનું રાખતા ન હતા. એ મને ખરેખર બહુ સારું લાગે છે. અમે નાનપણથી છે ને મેં કોઈ દિવસ મને તારાથી અલગ રહેવાનું ગમતું જ નહોતું. તારાથી કે પપ્પાથી હું દૂર જઈને રહું, અલગ રહું, કોઈ દિવસ ઈચ્છા નહીં હતી. પણ સંજોગવશ કોઈ વસ્તુ મારા હાથમાં નહીં રહ્યું. આજે બી મારી ઈચ્છા સાથે રાખવાની છે પણ આજે બી પોસિબલ નહીં થઈ રહ્યું. એટલે આ બધી કિસ્મતની વાત છે. પણ મને હંમેશા ગમે કે જ્યારે તું કે પપ્પા સાથે હોય, પહેલાંથી ગમતું, તને બી ખબર છે કે મને બહુ જ ગમતું તમારી સાથે રહેવાનું. પણ કુદરત મારી સાથે નહીં રહી આ સબ્જેક્ટ પર. આજે ખરેખર મને એ વસ્તુનો આનંદ છે. જિંદગી આખી તકલીફોથી નીકળી, ક્યાં સારા દિવસ જોયા, ક્યાં ખરાબ દિવસ જોયા, પણ એ વસ્તુનો આનંદ છે કે મને સારા મા બાપ મળ્યા, સારા ભાઈ બહેન મળ્યા, જે કદાચ ખાસા ઓછા લોકોને જ આ બધી વસ્તુ મળી શકે છે જે મને મળી છે. ભગવાને બધું જ આપ્યું છે, મને બી બધું જ આપ્યું છે. મારો પરિવાર બી બધા સારા છે, છોકરાઓ સારા છે, સુમા સારા છે, બધું જ આપણને ખરેખર જોવા જઈએ તો આપણું આખું કુટુંબ સુખી છે. પણ તે છતાં બી આપણે વધારે મળવાની આશામાં આપણે હેરાન થતા છે. બાકી આપણા ઘરમાં કોઈ દુઃખી નથી. એટલે આ બધા મમ્મી તારા અને પપ્પાના આશીર્વાદ જ છે જે બહુ મોડેથી ખબર પડી. મમ્મી, ભગવાનને પ્રાર્થના કરું છું કે તને હંમેશા ભગવાન ખુશ રાખે, સારી રાખે અને હંમેશા તું અમારી સાથે રહે એવી બસ પ્રાર્થના કરું છું. જન્મની ખૂબ ખૂબ શુભકામના તમને. અને જાણતા અમારાથી કંઈ ભૂલચૂક થઈ ગઈ તો તમને માફ કરી દેજે. જાણતા મારાથી કંઈ બોલાઈ ગયું હોય કે કોઈનાથી, અમારા ઘરમાંથી કોઈનાથી કંઈ બોલાઈ ગયું હોય તમને માફ કરજે. અને હંમેશા અમારી સાથે હસતી રમતી રહેજે, આશીર્વાદ આપજે. બસ એ જ પ્રાર્થના કરું છું. હેપી બર્થડે. તમારી લાડકી વાલગી સૌથી નાની વહુ સુમિતા દેવી, સુમા શું કહે છે? શું એના મનમાં એટલો જ પ્યાર છે જેટલો એક દીકરી માટે હોય કે પછી એના કરતાં વધારે? જોઈએ, સાંભળીએ સુમા શું કહે છે. હેપી બર્થડે મમ્મી. આજે તમારા 70મા વર્ષની જન્મદિવસ નિમિત્તે તમને ખૂબ ખૂબ શુભકામના. માનો શબ્દ જ અલગ છે, એની કોઈ તુલના નહીં કરી શકે. માતા પિતાનું સ્થાન સર્વોત્તમ છે, એમની કોઈ જગ્યા નહીં લઈ શકે. આજે તમારી હિંમત જોઈને ઘણો આનંદ થાય છે કે તમે પપ્પા વગર, તબિયત સારી નહીં હોવા છતાં પણ હંમેશા ખુશ રહો છો. એવી રીતે હંમેશા ખુશ રહો. સ્ત્રીનું જીવન નાનપણથી લઈને યુવાની, પછી ઘટપણ, એક દીકરી તરીકે, એક પત્ની તરીકે, એક દાદા દાદી, નાના નાની તરીકે તમે બધી ફરજ નિભાવી છે ને આગળ પણ નિભાવશો. આજે ભગવાનને હું એ જ પ્રાર્થના કરીશ કે તમે હંમેશા ખુશ રહો, સુખી રહો, તમારી તબિયત હંમેશા સારી રહે અને જીવનમાં આગળ વધો, એ જ હું પ્રાર્થના કરીશ. હેપી બર્થડે મમ્મી. મમ્મી છે ને, તમારા પરિવારમાં સૌથી પહેલો કોઈ ગ્રાન્ડ સન આવ્યો હોય એવો ભૌમિક બોબી શું વિચારે છે તમારા માટે? જોઈએ, સાંભળીએ બોબીને. વિશિંગ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ નાનીજી. આજે તારો જન્મદિવસ છે અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા તને. જોની નાનીજી, વર્ષો કાં વીતી ગયા, આજે મને ખબર પડી કે તારી બર્થડે છે અને તારા માટે કંઈક આવી રીતના બોલવાનું છે. ત્યારે યાદ આવ્યું કે યાર, નાનીજીને તો કેનેડા જઈને કેટલો ટાઈમ થઈ ગયો, કેટલા ટાઈમ પહેલાં અહીંયા હતી અને સમય તો કાં ચાલ્યો ગયો. હું મારા કામમાં બિઝી થઈ ગયો
અને તું કેનેડા ક્યારે પહોંચી ગઈ, કેટલી મસ્ત રીતે ત્યાં રહેવા લાગી, હું છે હું નહીં, એ બધું કેટલું એમ લાગે છે કે જાણે કાલે તો તું મારી પાસે હતી ને આજે તું કેનેડામાં છે, એમ કંઈ ખબર જ નહીં પડતી કે ટાઈમ કાં ચાલ્યો ગયો. ને એવી રીતે જ નાનીજી કાં તે અમને નાનેથી મોટા કર્યા, એક એક પલ એમ આજે હું શાંતિથી વિચારતો હતો કે હું બોલું નાનીજી માટે. એટલી બધી પલો છે, એટલી બધી યાદો છે, એટલું બધું તે કર્યું છે, ચાહે મમ્મી હોય, પપ્પા હોય, મામા હોય, ઇવન નાનાજી ગયા પછી તે આખા પરિવારને હાચવ્યો છે. તો મને ખબર જ નહીં પડતી હતી કે હું બોલું હું નહીં. પણ આ બધું વિચારતા વિચારતા એમ થયું કે આ સમયનું ચક્ર કાં ચાલ્યું ગયું, કાં હું થયું, અને આ કેટલો ટાઈમ ચાલ્યો ગયો, અને આપણે આપણી જિંદગીમાં કેટલા બિઝી થઈ ગયા. અને આવો કોઈ ફંક્શન આવ્યું ત્યારે ખબર પડ્યું કે યાર નાનીજી તું કેટલી દૂર છે. એમ થાય કે યાર ક્યારે પાછી એવી મુમેન્ટ આવે તારી હાથે બેહીને ખાવા. મને રિયલી એમ લાગે અમુક વખત એમ બેહું ને ત્યાં એમ થાય કે યાર નાનીજી હતી, કેટલી વેઇટ કરતી નાનીજી હું આવતો નહીં ત્યાં સુધી ખાતી નહીં હતી. રિયલી નાનીજી મિસ યુ. ખબર નહીં તું ક્યારે પાછી આવે, ક્યારે બધા પહેલાં જેવા દિવસ આવે. પણ તે નાનીજી બહુ એમ કહેવાય ને કે મમ્મી કરતાં બી અલગ પ્રકારનો પ્યાર કરે. અમુક વખત મમ્મી મારા પર ફોન કરી દેતી કે ચાલ નહીં ક્યારે આવવાનો, ક્યારે નહીં, પણ તું મારી રાહ જોયા વગર ખાતી નહીં હતી. એટલે આ બધી વસ્તુ નાનીજી બહુ મિસ કરું છું તને. ખબર નહીં આ બધા પલો પાછા ક્યારે આવે. પણ નાનીજી તું તારી જિંદગી એકદમ મસ્ત રીતે જીવ, સુખ જ છે, શાંતિ જ છે. બસ તું બધાનું ટેન્શન લેવાનું છોડ દે ને એકદમ મસ્ત રીતે જીવ. અને જે રીતે તે જિંદગી કાઢી છે એકદમ મસ્ત રીતે જ કાઢી છે. અને આગળની બી જિંદગી તો એકદમ મસ્ત રીતે કાઢે એવી મને શુભેચ્છા છે મારા તરફથી. એકદમ મસ્ત રીતે જિંદગી જીવ. અને ભગવાનને હું પ્રાર્થના કરું કે આપણે એકદમ જલ્દીથી જલ્દી મળીએ. કાં તો હું તારી પાસે આવું, કાં તો તું મારી પાસે આવી જા. બસ એ જ મારી શુભેચ્છા છે. બસ નાનીજી એકદમ મસ્ત રીતે જીવ ને કોઈ બી ટેન્શન નહીં લે. મિસ યુ નાનીજી, લવ યુ અલોટ. અગેન હેપી બર્થડે. મમ્મી તમારી સૌથી લાડકી અને એકમાત્ર દીકરી એવી જાનવી, એવી આપણી લાડકી જુહી, દુનિયાની સૌથી સુંદર છોકરી તમારા માટે શું વિચારે છે સાંભળીએ. હેપી બર્થડે દાદી. બસ ભગવાનથી એ જ ઈચ્છા છે કે ભગવાન હંમેશા તમને ખુશ રાખે, સુખી રાખે, ને તમારી જે પણ હેલ્થની ઇશ્યુ હોય હંમેશા દૂર કરી દે તમારાથી. ધીરે ધીરે કેટલા બધા વર્ષ નીકળી ગયા, કેટલા બધા બર્થડેસ નીકળી ગયા. બસ આવી રીતે જ તમે અમારા સાથે રહો, આવી રીતે જ હસી મજાક કરો. તમારાથી મેં એક વસ્તુ બહુ સારી રીતે શીખી છે, જે જ્ઞાન તમે મને આપ્યો છે પૂજા પાઠનો. તમને મેં નાનીથી જોતી આવી છું પૂજા પાઠ કરતા, અને એ વસ્તુ મારા મગજમાં હંમેશા જ રહી છે. મમ્મી પપ્પાથી એટલું મેં નહીં શીખી જેટલું મેં તમારાથી શીખી. કેવી રીતે પૂજા કરવાની, કેવી રીતે બધી વસ્તુ કરવાની, કેવી રીતે કયા પાઠ બોલવાના, એ બધું તમે શીખવાડ્યું છે મને. ને હંમેશા તમારો આશીર્વાદ રહી છે અમારા સાથે. તમે અમારા માટે પૂજા કરો. તમે જેટલા સ્ટ્રોંગ છો એટલું આ ઘરમાં કોઈ જ સ્ટ્રોંગ નથી. તમારા પહેલાંથી જ પપ્પા બધું કહેતા કે તમે કેટલું સ્ટ્રગલ કર્યું પહેલાંથી જ, અને એ આજના જમાનામાં એટલું બધું કોઈ નહીં કરી શકે જેટલું તમે કર્યું. તમારી સાથે બેસવું ને જૂની જૂની વાતો સાંભળવું તમારી, એ બધું સાંભળીને એવું લાગે કે કેટલા બધા સ્ટ્રગલ થયા છે. તમે મારા ઉંમરના હતા ત્યારે તમારા 3 છોકરા થઈ ગયા હતા. કેટલી બધી રિસ્પોન્સિબિલિટી તમે લઈ લીધેલી એ વખતે. એ બધી કંઈ નાની વસ્તુ નથી. એ બધું જોઈને જ એવું લાગે કે દાદી કરી શકે તો અમે કેમ નહીં. બસ મારી એટલી જ ઈચ્છા છે કે આવી રીતે જ તમારા હજુ બહુ બધા બર્થડેઝ અમે સેલિબ્રેટ કરીએ ખુશીથી, જેવી તમારી ઈચ્છા હોય એવી રીતે. હંમેશા તમે અમારા સાથે જ રહો. આઈ લવ યુ દાદી. હેપી બર્થડે. જો મને ખબર છે તમે ક્યાંની રાહ જોવો છો, કેમ તમારા લાડકો પૌત્ર ધ્રુવ શું કહેવા માંગે છે, પણ જેટલો તમને એ વાલો છે શું એને પણ એટલું વાલો છે દાદી?
હા જોઈએ એ શું કહેવા માંગે છે અને એના વાતો પરથી તમને પ્યાર ઝલકાય છે, એના ખબર પડે છે કે સિરિયસલીમાં તમારી કાળજી રાખે છે, કેર લે છે. જોઈએ સાંભળીએ ધ્રુવ શું કહેવા માંગે છે. જય શ્રી કૃષ્ણ દાદી, પગે લાગુ. ખબર છે દાદી, તમે જ એક વ્યક્તિ મારા લાઈફમાં છો જે મને એક દાદીના જેમ પ્યાર કરે છે, એક શિક્ષકના જેમ મને જ્ઞાન આપે છે ને બધી વસ્તુની શિખામણ આપે છે, એક મા બાપના જેમ મારી ચિંતા કરે અને બધી વાર મેક શ્યોર કરે કે મેં ખાધું છે, કોઈ દિવસ ભૂખો નથી રહ્યો, અને એક ભગવાનના જેમ રક્ષા કરે. તમારા આટલા બધા આશીર્વાદના લીધે જ મારી એટલી બધી રક્ષા થઈ છે કે મેં તમને કહી નથી શકતો. અને તમને તો ખબર જ છે કે આપણે બંનેનું કેવું છે, એકદમ ક્લોઝ, એકદમ ટાઈટ, 1 યુનિટના જેવું છે. કેમ કે નાનેથી જ મેં તમારા એકદમ નજીક રહ્યો છું. અને અમારા મમ્મી પપ્પા બી આ દુબઈ ચાલ્યા ગયા એ વર્ષો તો એકદમ સ્પેશિયલ હતા મારા માટે. જ્યારે મેં તમારા સાથે જ રહેલો, તમારા દાદા સાથે, મેં એટલું બધું મને શીખવા મળ્યું છે તમારા બંનેથી. ને આજે આપણા દાદા નથી સાથે, પણ હું પાક્કી રીતે કહું છું કે આ રૂમમાં જ અહીંયા બધા બેસેલા છે, આ રૂમમાં જ કશે ને કશે અહીંયા દાદા છે ને જોઈ છે, વિડીયોને જોઈ છે ને આપણે બધાને જોઈ છે સાથે બેસીને કે આપણે હજુ કેટલા ખુશ છે એકબીજાના સાથે. ને આ બધું તમારી લીધે છે દાદી. તમે આખા પરિવારને જોડીને રાખેલું છે અને તમે જ આખા પરિવારનું પહેલાંથી રક્ષા કરી છે, એટલે એના માટે તમને એકદમ થેન્ક યુ દાદી. અને મને યાદ છે પરિવારનું તમે મારી એટલી બધી રક્ષા કરી છે. ઇન્ડિયામાં જ જ્યારે બી કંઈ બી થઈ જતું, કોઈના સાથે પણ મને કોઈ બી ખરાબ કહેતું કે મારી સાથે કંઈ બી થતું તો એકદમ પહેલાં કોણ આવતું? દાદી જ આવતી. દાદી દોડીને બધા આખી દુનિયા સાથે ઝઘડો કરી દેતી મારા માટે જ. એ બધી વસ્તુ દાદી મને હજુ યાદ છે ને હજુ મારા દિલમાં છે. ને એ બધું વિચારીને મને એટલી ખુશી થાય કે મારા માટે છે કોઈ આવી મારી દાદી છે કે અગર એન્ડમાં કોઈ બી નહીં હોય મારા માટે ને આખી દુનિયા મારા ખિલાફ હોય તો બી મારી દાદી હશે, મારા સાઈડ પર જ હશે અને મને શીખવાડશે અને મને એકદમ રાઈટ પાથ પર મોકલશે. એટલે એકદમ લવ યુ દાદી. અને આજે હવે તમારો 70th બર્થડે છે એટલે હવે અમે ટ્રાય કરીએ કે એકદમ તમને ગ્રાન્ડ સેલિબ્રેશન આપીએ. અમે બતાવી શકીએ કે અમે કેટલા થેન્કફુલ છે તમારા માટે અને તમે જે બી કર્યું છે, આખો પરિવારને એકદમ સાથે રાખ્યું છે. અને એવી બધી વસ્તુ ઇઝી નહીં હોય કરવાની. મારા જેવા હોય કે કોઈ બી આપણે અહીંયા બી બધા બેસા છે, જો કોઈને બી પૂછો કોઈ એટલી તમારા જેટલું નહીં કરી શકે જેટલું તમે કર્યું છે. અને આ તો બધી ઇમોશનલ સ્ટ્રેન્થની વાત થઈ, પણ તમારા શરીરથી બી તમે બધી વાર એવું જ કહો છો કે બીજી બધી વસ્તુનું સુખ છે, ખાલી શરીરનો સુખ નથી મળ્યો, શરીરનો સુખ નથી મળ્યો. પણ દાદી હવે શું કરવાના, બધાને બધી વસ્તુ તો નહીં મળી શકે. અને તમે આટલા બધા દુઃખથી બી જે બધું કર્યું છે તે બી એકદમ કોણ બીજી દાદી કરે છે આવું બધું? આટલા દૂર દૂરથી પ્લેન લઈને આવે છે અને આટલું બધું કરે છે. આખો દિવસ તમે અહીંયા ત્યાં ચાલ્યા કરો, કામ કર્યા કરો, બધું જ કરો છો. એ તમે ખુશ જ છો દાદી. એવું નહીં કહ્યા કરો ને એવું વિચાર્યા નહીં કરો કે શરીરથી ખુશ નહીં થઈ. એકદમ ખુશ છો તમે. અને તમારા ભગવાન તો તમારી સાથે છે જ. હમણાં બી બેસેલા હશે તમે પૂજામાં જ, આખો દિવસ પૂજા કર્યા કરો. મેં તમને કહું છું કે અમારા હાથે બેસો, અમારા સાથે બધાએ ટાઈમ સ્પેન્ડ કરો થોડું. કેમ કે આગળ જઈને ભગવાનને તો મળવાનું જ છે, અમારે બી મળવાનું જ છે. પણ પછી આપણે એકબીજાને ખબર નહીં ક્યારે મળશે દાદી. એટલે હમણાં થોડું અમારા હાથે બેસો, થોડો ટાઈમ આપો. ચાલો જો ને તમે કહું છું હમણાં બી તમે જોઈએ શું કરીએ, પૂજા જ કરતા હશે. ચેક કરીએ જોઈ છે શું કરે છે. આ જો શું કરો છો તમે? તો એ મારા ફ્રેન્ડ લોકો કહે છે મારી દાદી કો જોવું છે. હાય કરો, હાય કરો, હાય બેટા, હાય. કિસી આપો મને, કિસી. હા ચાલો કરો હે ને. જોઈ દાદી આવી રીતના એકદમ તમે એકદમ ક્યુટ જો બેસી રહો અને પૂજા કર્યા કરો અને સિરિયલ જોયા કરો. એ જ બધી વસ્તુ દાદી તમે જ્યારે હમણાં ઇન્ડિયા ગયેલા ત્યારે આ બધી વસ્તુ યાદ આવ્યા કરે કે આ દાદી ક્યારે આવવાની. દાદી તો ઘરમાં હોય એટલે એટલું અલગ જ લાગે, એકદમ માહોલ જ બધાનો અલગ હોય કે કોઈ મોટું છે, વડીલ છે, શીખવાડવા માટે કોઈ છે, ખીજવવા માટે કોઈ છે. એવું બધું સારું હોય. અમને બહુ શીખવાનું મળે દાદી તમારાથી. એટલે થેન્ક યુ સો મચ દાદી. અને લવ યુ ને તમને એકદમ હેપી બર્થડે દાદી. આજે આપણે બહુ મજા કરશું, બધા આવેલા છે એટલે એકદમ જ મજા કરશું, હે ને? ચાલો મમ્મી, મને ખબર છે આપણા ઘરમાં સૌથી હેન્ડસમ, સૌથી સુંદર લાડવો, ગોરો ચિટ્ટો, એકદમ મોટો પાડજો હર્ષ શું કહે છે તમારા માટે? એના મનમાં બી એટલો જ મોટો પ્યાર જેટલું એનું
બોડી છે જેટલું એનું સુંદર છે એટલા સુંદર વિચાર છે તમારા માટે. આપણે સાંભળીએ હર્ષના મોઢેથી. જય શ્રી કૃષ્ણ દાદી, પગે લાગુ, હેપી બર્થડે. કેવું છે દાદી? મેં મજામાં દાદી. દાદી મને હજુ બી યાદ છે લાઈક જ્યારે મેં ઓમકારમાં આવેલો આઈ થિંક 2018માં કે 17માં 10-15 દિવસમાં રહેવા આવેલો ઓમકારમાં. મને એ પણ યાદ છે કે બપોરે તમે મને ખાવાનું આપતા ત્યારે એમાં દાળ ભાત ને ઘી નાખીને આપતા, લાઈક એ મોટી છે એ બી ગરમ કરીને. ઓ વાવ. પછી તમે ટામેટા રસો બનાવતા, ત્યારે મટન ચિકન બનાવતા. ઓ વાવ, મસ્ત હતું. પછી મને તમે લોકો પૈસા આપતા કે મેં ને કૃષ્ણ બહાર ખાવા જઈએ. મેં 100 રૂપિયા જતો કોઈ વાર આલુપુરી ખાતો હતો, કૃષ્ણ હાથે બહાર હતો બધા ફ્રેન્ડ્સ લોકો હતા ઓમકારમાં. પછી દાદાને થઈ ગયું કંઈ. એના પછી તમે અહીંયા નક્ષત્રમાં આવી ગયા, એ તમે નક્ષત્રમાં રહ્યા, તમે બધા ફ્રેન્ડ્સ હતા. પછી તમે કેનેડા ચાલ્યા ગયા દાદી. દાદી તો મિસ કરતો અમે દાદી. કે દાદી મારી પાસે ઓનેસ્ટલી કોઈ નથી. જો મારા બા નથી, નાનાજી નથી, દાદા નથી, તમે છો એક. સો લાઈક યુ નો તમે એક જ છો. બી દાદી 70 years દાદી. મને બી ખબર તમે મને નાનો હતો આજે રાખતા નાનો ત્યારે મમ્મી સ્કૂલ જતા, તમે રાખતા મને, દાદાએ રાખતા મને, દાદા પોપટ બોલાવતા. દાદી લવ યુ દાદી. હેપી બર્થડે દાદી. 70 તો થઈ ગયા. હેપી બર્થડે દાદી. તમારી ખુશ હો બધા છે ઘરે. લવ દાદી. સૌથી નાનો, સૌથી ઓલો, બધાનો લાડકો એવો દક્ષુ, દખી, દખુ શું કહેવા માંગે છે હે તમારા માટે? એટલો નાનો છે એને વિચાર બી નાના હશે, પણ સાંભળીએ શું કહેવા માંગે છે. જોઈએ. કૃષ્ણ દાદી, પગે લાગુ, હેપી બર્થડે. આ તમારું 70નું વર્ષ કમ્પ્લીટ થયા છે ને મને ખબર, મેં બહુ નાનલોથી આવ્યો ને હજુ સુધી મને ભગવાનનું બહુ ખબર નહીં છે ને તમે જ મને બધું શીખવાડ્યું, બધું જ. લાઈક મને બધું બી ખબર તમે જ થી આવ્યું. કાંઈ પપ્પા મમ્મા ભાઈ કોઈ મને નહીં કીધું, તમે જ ત્યાં સુધી છે. તમે જ મને બધું શીખવાડ્યું ને મેં એવરી ડે મેં તમારું યાદ કરું તો મેં એ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવા મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ એનો તસ્મૈ શ્રી ગુરુ એનો એવરી ડે મેં બોલું તમારે યાદ કરીને. તો મારા આંખમાં તમે જ મારા ભગવાન છો. ભગવાનના ઉપર તમે જ મારા ભગવાન છો ને મેં મોટો થવા ને એવરી ડે મેં તમારા હાથ પકડીને જ ચાલવા ને લાઈક પકડીને જ લાઈક ટાઈટ. પણ મને ખબર છે ત્યાં સુધી તો તમે જાતે ચાલવા લાગો, પણ તો બી મેં તમારા હાથ પકડીને ચાલવા. પણ ત્યાં સુધી તમે ટીવી ચાલવા કરવાનું તમને શીખવા પડશે, કારણ કે મેં એવરીડે નહીં કરવાનો દાદી. પ્લીઝ પ્લીઝ. પણ તમારો દિવસ બહુ હેપી રહે તમારા માટે ને બધા માટે. તો તમારે ખાવાનું તો ખાવા પડશે. તમે જ આ બધા રિક્વેસ્ટ બનાવ્યા તો તમને જ ખાવા પડશે. ઓકે, તો હેપી બર્થડે દાદી. લવ યુ, મિસ યુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પ્રથમ પહેલાં મારા જીજાજીને અને મારી બેનને પગે લાગો. આજે મારી બેનની 70 વર્ષની ઉંમર થાય છે, તારીખ 5/6/2024ના રોજે 2024ના રોજે. તો એના માટે હું વિડીયો ઉતારું છું કે મારી બેન હંમેશા ખુશ રહે અને મારી બેનનો હાથ મારા માથા પર હંમેશા રહે અને હંમેશા મારા બેનના આશીર્વાદ મારી સાથે રહે અને મારા જીજાજીને મારા માથા પર હાથ રહે અને એમના આશીર્વાદ રહે. આજે મારા બેન 70 વર્ષના થાય છે. એમને મારી બેનને હેપી બર્થડે ટુ યુ કરું છું. બાર બાર દિન એ આયે, બાર બાર દિલ એ ગાયે, બાર બાર દિલ એ
ए बार बार दिल ये गाए तुम जियो हजारों साल है मेरी ए आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू मणि बेन हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे मारी बेन तारो हाथ मारा माथा पर हमेशा रहे અને મને આજે ઘણું દુઃખ થાય છે કે મારા જીજાજી તમારી હાથે નથી મારા જીજાજી જ્યાં બી હશે ત્યાં હંમેશા ખુશ રહેશે મારા જીજાજીને સારો અવતાર મળ્યો છે ભગવાન એમને મોક્ષ માર્ગે આપે અને મારા જીજાજીને હંમેશા મારા માથા પર હાથ રહે હું મારા જીજાજીને પ્રાર્થના કરું છું કે જીજાજી મને આશીર્વાદ આપો તમારો સારો જરા દુઃખી છે શરીરથી દુઃખી થઈ ગયેલો છે બેન જીજાજી હાથે મને આશીર્વાદ આપો તમે કે તમારો ભાઈ હંમેશા ખુશ રહે અને હંમેશા સુખી રહે આજે ખબર નહીં મેં શું પાપ કરેલા કે શું કરેલું ખબર નથી કે આજે મારે એકલું રહેવું પડે છે પરિવાર મારું ખરાબ નીકળ્યું મારા ભાણેજીઓ મારા છોકરા નીકળ્યા હતા તો આજે એ લોકોના માટે બધું મેં કર્યું પણ કોઈએ મારા ગમી જોયું નહીં તમારી બેન આજે છે તે 5/6/2024 તમારો જન્મદિવસ છે તો તમને ઘણું ઘણું અભિનંદન અને તમે હંમેશા ખુશ રહો અને હંમેશા તમારી તબિયત સારી રાખે ભગવાન અને હંમેશા તમારો હાથ મારા માથા પર રહે એવા મને આશીર્વાદ આપો બેન આજે તમારા જન્મદિવસના દિવસે હા બેન તમારો હાથ મારા માથા પરથી જો ઉઠવો નહીં જોઈએ કોઈ દિવસ બી તમારો હાથ મારા માથા પર હંમેશા રહેવું જોઈએ આજે તમે ઇન્ડિયામાં બી હતા આવીને ગયા પણ તમારી સાથે વધારે રહી નહીં શક્યો તમે કેનેડા ચાલ્યા ગયા બેન આપણે ભાઈ બેન શરીરથી દુઃખી થઈ ગયેલા છે હંમેશા બેન ખુશ રહો તમે અને મારા ભાણિયાઓ હાથે તમે સારી રીતે રહો કેનેડામાં બસ બેન બીજું તો હું કહું હું આજે એકલો છું મારા ઘરની અંદર તમે ખુશ રહો મારા જીજાજી જ્યાં બી હશે ત્યાં એમનો બી મારા માથા પર હાથ રહે હંમેશા ચાલો બેન તબિયત સાચવજો અને તમારું બર્થડે 70મું વર્ષ સારામાં સારું જાય મારા ભગવાનને પ્રાર્થના કરીશ મારી માતાજીને પ્રાર્થના કરીશ મારા રામાદેવને પ્રાર્થના કરીશ કે મારી બેનને હંમેશા શરીર સારું રાખે અને ખુશ રહે બસ બેન વધારે તો હું કહું ચાલો હંમેશા તમે મારી બેન હસતા રહો બાળકો હાથે બસ ચાલ જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી હંમેશા ખુશ રહો બાય હંમેશા મારા બેન ખુશ રહેજો આ તમને તમારા ભાઈ તરફથી ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે હંમેશા ખુશ રહો આ આપણા લગ્ન આ મારા લગ્ન થયા પછીનો આ ફોટો છે તમને યાદ હોય તો પાછળ તારપત્રીમાં ઊભા રહીને તારગોલનો ઝાડ હતું આપણું બાપુએ રોપેલું કે ત્યાં ઊંઘેલું તે ઝાડ પાસે આપણે ઊભા રહીને ફોટો પાડલો ચાલો બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામાપીર हैप्पी बर्थडे टू यू अगेन्स बाय आप लोगों के साथ घुल मिल गया हूँ क्या कहती है बिल्कुल हेलो બેન કેમ છો તબિયત સારી છે ને બીજું શું કહેવું તમારો બર્થડે છે જય શ્રી કૃષ્ણ બેન પગે લાગું છું હું તમને તમે કેમ છો તમે તો ફોન કરે તો મારી સાથે વાત પણ નથી કરતા એવું બધી વાત કરે બર્થડે કે હા હેપી બર્થડે ટુ યુ બેન બીજું શું કહેવું તમે સારા રહેજો તમારી તબિયત સંભાળજો હેપી બર્થડે ટુ યુ બસ બીજું શું કહેવું બાય હેલો બેન
જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, પગે લાગુ છું. વિશ યુ એ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. બીજું હું તમારા માટે એક ગીત ગાઉં છું, સાંભળો. ઓ પ્યારી બહેના, तू मेरी मैया भी है, तू मेरी भैया भी है, बाबुल भी तू है मेरा, तेरी खुशी के लिए सारी दुनिया लुटा दूंगी. मुझे एक गीत गाऊं तो तुमने अपनी लाइफ में बहुत कुछ सहा है, बहुत सारी कठिनाइयों का सामना किया. मैं यहाँ पे तुम्हारी लाइफ में मुसीबत बढ़ाने में मकसद एक ही है. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बेना है, सारी उम्र हमें संग रहना है. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बेना है. नमस्ते मासी, आप कैसे हो? आपकी बहुत याद आती है. आप अपनी तबीयत का ख्याल रखना. आपको हम सब की तरफ से जन्मदिन की बहुत सारी शुभकामनाएं. नमस्ते मासी, पायल लागू, आप कैसे हो? आपको हैप्पी बर्थडे की ढेर सारी शुभकामनाएं. नमस्ते नानी, पायल लागू, आपको जन्मदिन की हार्दिक शुभेच्छा. नमस्ते नानी, पायल लागू, हैप्पी बर्थडे. हेलो बबी, तार बर्थडे से हारियाणी उजवજો ને હારા રહેજો. મારા આશીર્વાદથી તમે સુખી રહેજો. પછી બીજું એ બબી તમે હારા રહે, તમારા પોયરાઓ હારા રહે મારા આશીર્વાદથી. હાલો મામી, કેમ છો? તમારી તબિયત સારી છે ને? અમારી તબિયત બધાની સારી છે. સંજય, પપ્પુ ને પોયરા લોકો બધા સારા છે ને? બધા અમે સારા છે. તમે શું કરે? તમારી તબિયત કેવી છે? હવે પગનું કેવું છે? સારું છે ને? હા મામી, તમારી બર્થડે, હેપી બર્થડે મામી. ને ખૂબ તરક્કી કરે ને ખૂબ જીવે. અમારા સારું જીવે. કે બીજા સારું નીકળે પણ અમારા સારું જીવે. એટલે પોયરા લોકો સારું, ભણ્યા સારું એમ જીવે, એવું નહીં કે બીજા સારું જીવે એવું નહીં, અમારા સારું જીવે. ને ખૂબ તરક્કી કરે ને પોયરાના વાસે પોયરા બધાને અમારા તરફથી બધાને આશીર્વાદ હો ને સારી તરે ને એ કરે ને ખૂબ બધાય અમારી તરફથી ખૂબ ખૂબ બધાય ને ખૂબ. હવે તમારી તબિયત બધી રીતે સારી રહે એવી અમે શુભકામના. હેપી બર્થડે મામી. Birthday to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to you. May God bless you, may God bless you, may good luck go with you and happy days to you. आज मुबारक, काल मुबारक, दरिया जेटलू घर मुबारक. તમે રહો ખુશ, હર હાલ મુબારક. આ દિન તમને હર સાલ મુબારક. हैप्पी बर्थडे काकी, खुश रहो. હેપી બર્થડે દાદી. આખી દુનિયાને ખુશ રાખવાવાળો માલિક તમને હર પલ તમારી ખુશીનો ખ્યાલ રાખે. તમારી 70મી વર્ષગાંઠ પર તમને ખૂબ ખૂબ બર્થડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના દાદી. ઈશ્વર આપને સ્વસ્થ, સુખી, સમૃદ્ધિ, નિરામય જીવન આપે તેવી પ્રભુને પ્રાર્થના. હેપી બર્થડે દાદી. હેપી બર્થડે દાદી. મામી હેપી બર્થડે. મામી 70 વર્ષના તમે થઈ ગયા. મામી હેપી બર્થડે, વેરી વેરી હેપી બર્થડે મામી. મામી તમે ખુશ રહેજો. મામી મામા તો ગયા પણ મામી તમે ખુશ રહેજો. મામી તમે આજ સુધીમાં બધાને જોયું છે, બધાને સગાવાલાંટા જાય આવે જાય. મામી તમે તંદુરસ્તી સારી છે તમારી. મામી તમે ખુશ રહેજો. મારા વતીના, મારા છોકરા વતીના, મારી બહુ વતીના હેપી બર્થડે મામી. બર્થડે નાનીજી, જન્મદિવસની મારા અને મારા પરિવાર વતી શુભકામનાઓ. હેપી બર્થડે નાની. શિવ હેપી બર્થડે નાની બોલો. હેપી બર્થડે.
बेकरार हो के दामन थाम लो मैं किसका, क्या मिसाल दो मैं तेरी, नाम लो मैं किसका, नहीं नहीं। જય શ્રી કૃષ્ણ. ઘરના છે એ વડીલ અને સૌને સાચી સલાહ અને માર્ગદર્શન જ આપે છે. તો એવા પ્રિય નાનીજીને 70મી વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છા. અને કહેવાય છે ને કે નાની માં એ તો માથી પણ વિશેષ છે, કારણ કે આપણને નાનીમાં જે હોય છે તે બધી જ રીતે પ્રેમ આપે છે. અને દુનિયામાં અને સૌથી વધારે પ્રિય જો આપણને હોય છે તો એ નાની હોય છે, કારણ કે મા કરતાં પણ વધારે આપણને પ્યાર કરે છે. તો આપણી બધી જ ખુશીઓ પૂરી કરે છે, તેથી આપણને નાની માં સૌથી પ્રિય હોય છે. તો નાની માં માટે તો જેટલું કહીએ એટલું ઓછું છે, પણ ટૂંકમાં હું એટલું જ કહીશ કે તમારો પ્રેમ અને આદર અમારા જીવનમાં મોટું સ્નેહ છે. અને આજના દિવસે હું પ્રભુને એટલી જ પ્રાર્થના કરીશ કે તમે જીવનમાં ખૂબ ખુશ રહો અને તમને ભગવાન બધી જ ખુશીઓ આપે. તો જય શ્રી કૃષ્ણ. હલો મણીબેન, આપણા 70 વર્ષના જીવન સંસારનો માર્ગ તમે કાપ્યો અને 70 વર્ષની અંદર જે બધી સિદ્ધિઓ મેળવી છે, 3 છોકરાઓમાં 1 છોકરી અને 2 છોકરાઓના લગ્ન કર્યા, બધા વ્યવહાર સાચવ્યા અને જિંદગીની અહમ વસ્તુ છે કે તમે બધાની સાથે પ્રેમ જાળવીને બધા વ્યવહારોમાં એકદમ સરળ અને સીધા રહ્યા. હવે તમારી જે જીવનગાથા છે એ બહુ સારી રહી છે, પણ હવે પાછલી જિંદગીમાં થોડું ઘણું દુઃખ આવે પણ દુઃખનું સ્મરણ છોડી દેવાનું અને આનંદમાં રહેવા પ્રયાસો કરવા જોઈએ. અને એ પોસિબલ છે. તમે જે વસ્તુનું સ્મરણ કરો તે જ વસ્તુ સામે આવે. એટલે તમે જો દુઃખમાં બી સુખનું સ્મરણ કરશો તો સુખ તમને તેનો અહેસાસ થશે જ. અને એ એકદમ પોસિબલ વસ્તુ છે. બીજું કે તમને ભગવાન હજુ બી લાંબુ આયુષ્ય આપે અને વધારે બીજી વધારેની સિદ્ધિ પણ મેળવી શકો. બીજું કે તમારી જે બીમારીઓ છે એના પર ખાલી દવા પર ધ્યાન આપવાનું, બાકી કાંઈ છે જ નહીં. એ રીતે મન મોટું કરીને વ્યવસ્થિત જીવી જવાનું, કારણ કે માનવ જીવન વારંવાર મળતું નથી. અને આપણે આખું જીવન જો દુઃખી છીએ કરવું તો આપણને કોઈ સુખ મળતું નથી. સુખને શું કામ ગુમાવીએ આપણે? સુખ છે જ આપણી પાસે. સુખ બી અંદર છે ને દુઃખ બી આપણી અંદર જ છે. આપણે જેનો પક્ષ લેવું તે આપણને મળશે. તો મારી તો એટલી જ ભાવના છે કે તમે સુખી રહો અને ખૂબ લાંબુ જીવો, દીર્ઘાયુ જીવો. અને મારા તરફથી પ્રભુને પ્રાર્થના કે તમને આ બધું દુઃખો સહન કરવાની શક્તિ આપે અને આનંદમાં જીવતા શીખી જાઓ. બસ એટલું જ કહું છું, બીજું કશું નહીં. ભગવાન તમને સુખી રાખે. જય શ્રી કૃષ્ણ. હાલો મણીબેન, જય શ્રી કૃષ્ણ. હેપી બર્થડે. ખૂબ બધા આશીર્વાદ તમને. બસ ભગવાન તમને સહાયતા કરે, સ્વસ્થ રાખે, તંદુરસ્તી બક્ષે. બસ તમે કાયમ માટે આનંદમાં રહો એવી મારી પ્રભુને પ્રાર્થના. મણીબેન, આમ તો તમારી રોજ યાદ તમને કરીએ જ છીએ અમે, પરંતુ એટલા દૂર છો કે આપણે એકબીજાને મળી શકતા નથી. છેલ્લા 3 વર્ષથી હું જોઉં છું કે તમે ખૂબ જ મુશ્કેલીના દિવસો કાઢ્યા છે. એક પછી એક આવ્યા જ કરે તમારા માટે, પણ તેને પણ તમે સહન કરીને ચાલતા થયા. એ માટે
મને ખૂબ ખુશી થઈ છે ને એના માટે તમને ખૂબ બધા અભિનંદન. મણીબેન, છેલ્લા તમે જ્યારે જવાના 3 દિવસ પહેલાં તમારું સુગર ઘટી ગયું ત્યારે મને બહુ ચિંતા થઈ. તમે પ્લેનમાં બેઠા, દિલ્હી ઉતર્યા ત્યાં સુધી મેં હેમબેનને ફોન કરીને તમારા સમાચાર પૂછ્યા જ કર્યા કે મમ્મી કેટલે પહોંચ્યા છે. હેમબેન સાથે વાત કરતાં કરતાં મારી આંખોમાં આંસુ આવી ગયા કે મણીબેન આટલા હિંમતવાળા કે આટલે સુધી એકલા જાય એ માટે મને ખૂબ જ શરીરની અંદર દિલ ભરાઈ આવ્યું મારું, એટલે હું રડી પડી. મણીબેન, આ તો બધું હવે જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા જ કરે, બધાને જ આવે. આપણી તો ઉંમર છે એ રીતે આપણે સહન કરીને ચાલતા છીએ. એટલે તમે બી બહુ સહન કર્યું છે. હવે પ્રભુ તમને ખૂબ સારી શક્તિ આપે, દીર્ઘાયુ બક્ષે તમને. તમે ખૂબ સુખી રહો, તમારા પરિવાર સાથે હસતા રહો અને ભગવાન તમને સારા રાખે એ જ મારી શુભેચ્છા અને શુભકામના. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી 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 બર્થડે. થેન્ક યુ. હેલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. તમારી 70મી વર્ષગાંઠ નિમિત્તે તમને ખૂબ 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 અભિનંદન. હેપી હેપી હેપીએસ્ટ બર્થડે. 70 વર્ષ સુધીની તમારી સફર આટલી તંદુરસ્તીથી નીકળી છે. હજુ પણ આટલા બધા ઓપરેશન્સ ને આટલી બધી પ્રોબ્લેમ સાથે પણ તમે આટલું બધું ટ્રાવેલિંગ કરો છો. તમારી ભક્તિની શક્તિ તમારી મનની શક્તિ બનીને ઊભી રહી જાય છે અને તમે આટલા દૂર દૂરના સફર પણ એકલા અડીખમ અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં જવાનું અને આવવાનું તમે જાતે આટલા સ્ટ્રોંગ બનીને બધું કરી શકો છો. એ ખૂબ ખૂબ આટલી ઉંમરે અભિનંદનને પાત્ર છે. તમે ખરેખર બહુ જ સ્ટ્રોંગ છો અને તમારા પ્રેમ અને લાગણી અમને મળ્યા તેના માટે અમે પણ ખૂબ 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 લકી છીએ. હેપી હેપી હેપીએસ્ટ બર્થડે. ઈશ્વર તમને હંમેશા તંદુરસ્ત રાખે, ખુશ રાખે, હંમેશા આવા જ માયાળુ, દયાળુ અને લાગણીશીલ રાખે એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ સો મચ. નમસ્કાર મમ્મી, સાદર ચરણ સ્પર્શ કરું છું, પગે લાગું છું. 70મી વર્ષગાંઠ નિમિત્તે તમને હૃદયના ખૂબ 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 અભિનંદન. બેનના મેરેજ પછી જ્યારના હું તમારા સંપર્કમાં આવ્યો છું, આટલા વર્ષમાં તમારી આંખોમાંથી, તમારા દિલમાંથી મેં માત્ર ને માત્ર પ્રેમ જ જોયો છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, તમારી તબિયત સારી હોય કે નહીં સારી હોય, પણ તમે મળો એટલે એક તમારા જે ફિલિંગ્સ છે એ સીધા હૃદયને સ્પર્શી જતા હોય અને હંમેશા માટે. અને એમ એવી લાગણી થઈ આવે કે ના, તમારા આશીર્વાદ ડાયરેક્ટલી અમને ટચ કરે છે. અને એવું નહીં કે અમારા પ્રત્યે, ફેમિલીના જેટલા પણ મેમ્બર છે એ બધા પ્રત્યે તમારી લાગણી આજ સુધી અભૂતપૂર્વ જ રહી છે. પછી ધ્રુવ હોય, પપ્પુભાઈ હોય, જુહી હોય કે પછી પ્રકાશ હોય કે સોનુ હોય કે છોકરાઓ હોય. ફરીથી ખૂબ 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 તમારો આભાર. તમારા આશીર્વાદ અમારા પર હંમેશા બનાવી રાખજો. અને ભગવાનને એક પ્રાર્થના કરું છું આજે કે એવું કંઈ મિરેકલ કરો કે તમારી બધી શારીરિક તકલીફો જતી રહી અને તમે હંમેશા 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 માટે ખુશ રહો. થેન્ક યુ. હેપી બર્થડે બા. હેપી બર્થડે મમ્મી. આજના શુભ દિને તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમે હંમેશા ખુશ રહો. તમારો આયુષ્ય 100 વર્ષનું થાય એવી હું તમને શુભેચ્છા પાઠવું છું. મમ્મી, હું તમને મારા મમ્મી પછી જો મમ્મી કહ્યા છે તો એ તમે છો. માં અને દીકરી આ શબ્દ આવે એટલે આત્મીયતા ઓટોમેટિકલી આવી જ જાય. મમ્મી, હું તમારા ઘરે આવતી હતી પહેલાં ત્યારે હું હંમેશા તમને ખૂબ જ
પૂજા પાઠમાં લીન જોતી. તમે હંમેશા પૂજા પાઠ કરતા, એમાં સમય વધારે વિતાવતા અને ખુશી પણ થતી જોઈને. મમ્મી, આ તમારી ભક્તિને લીધે તમારો જે આ પરિવાર છે સુખી છે. તમારા લીધે તમારા પરિવાર પર ભગવાનના ખૂબ જ આશીર્વાદ છે અને તમારા આશીર્વાદ થકી આજે તમારો પરિવાર હર્યો ભર્યો છે. તો મમ્મી, તમારો આજનો જે શુભ દિવસ છે એ તો તમારો ખૂબ જ સારો જાય. તમે ખુશ રહો. એમ તો તમે હંમેશા તમારા મોઢા પર સ્માઇલ રહે જ છે, પણ અમને તમને આટલી ઉંમરે આટલા ખુશ જોઈને ખૂબ ખુશી થાય કે ખૂબ જિંદા દિલ રહો છો. મનમાં દુઃખ હોય, તબિયત સારી ના હોય, હંમેશા તમે મારી સાથે વાત કરો તો હંમેશા ખુશી તમારા મોઢા પર એક આનંદ હોય. તો મમ્મી, ફરીથી તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમે ખૂબ ખુશ રહો. તમારા આશીર્વાદ તમારા પરિવાર અમારા પર હંમેશા રહે એવા આશીર્વાદ આપજો અને જલ્દીથી ફરીથી આપણે ઇન્ડિયા મળીએ એવી આશા રાખું છું. મમ્મી, લવ યુ. હેપી બર્થડે મમ્મી. હેપી બર્થડે દાદી. હેપી બર્થડે દાદી. હેપી બર્થડે મમ્મી. નમસ્તે, હું ચૌહાણ ફેમિલી માટે એક સંદેશો લઈને આવ્યો છું. મણી એટલે મણિરત્ન અને સોમાભાઈ એટલે કોહિનૂર. આ ચૌહાણ ફેમિલીના બે અનમોલ રતન અને એમને ત્યાં 3 જે છે તે એનાથી બી અનમોલ રતન છે. આજે ઘણી તમે લોકોએ ઘણી સ્ટ્રગલ કરી અને ઘણા મહેનત કરી અને હાલ આ મુકામ પર પહોંચ્યા છો અને તમારું ફેમિલી હાલ વેલ સેટ છે. તમારી તબિયત પણ હેલ્ધી છે અને ભગવાન કરે, તમને પ્રાર્થના કરું છું ભગવાનને કે આ ચૌહાણ ફેમિલીને મણિમાસીના 70મા જન્મદિવસે તમારું ફેમિલી ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે અને ભગવાન તમારી તંદુરસ્તી જાળવી રાખે. અત્યારે જે જીવ્યા છે એના કરતાં પણ વધુ સારું જીવો અને જીવનમાં ખૂબ જ આગળ રહો અને તંદુરસ્ત રહો એવી મારી માતાજીને પ્રાર્થના છે. અને માસીને આ રહ્યા 70મા જન્મદિવસ નિમિત્તે મારી શુભકામનાઓ છે અને ખૂબ જ સારી રીતે તમે તમારું બર્થડે ઉજવો એવી મારી માતાજીને પ્રાર્થના છે. હેપી બર્થડે ટુ માસી. નમસ્તે. હેપી બર્થડે માસી. હેપી બર્થડે બા. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે બા. હેલો માસી, જય શ્રી કૃષ્ણ. આજે તમારા 70 વર્ષ પૂર્ણ થયા છે. તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારો આજનો દિવસ ખૂબ જ મંગલમય અને યાદગાર બની રહે તે માટે હું 2 શબ્દ કહું છું. તમારું જીવન જે રીતે તમે વિતાવ્યું એ રીતે આગળ પણ ખૂબ જ તંદુરસ્ત, નિરોગી અને વિતાવો એવી મારી પ્રભુને નમ્ર અરજ છે. તમારું જીવન ખૂબ જ સરસ, નિરામય, ધાર્મિક છે. તમે બધા માટે હંમેશા સારું જ ચાહ્યું છે અને મારા માટે પણ હંમેશા મને સારા જ આશીર્વાદ આપ્યા છે અને એ ફળ્યા પણ છે. આજે હું તમારા આશીર્વાદથી ખૂબ જ સુખી છું. એ રીતે જ તમે પણ આ જીવનમાં ખૂબ જ તંદુરસ્ત રહો અને અમારા માથા પર તમારો હાથ હંમેશા રહે એવી મારી પ્રભુ પાસે પ્રાર્થના છે. આજના દિવસમાં હું તમને પ્રત્યક્ષ તો બર્થડેની વિશ નહીં આપી શકું, પણ પરોક્ષ રીતે હું એટલું જરૂર કહેવા માગું છું કે તુમ જીવો હજારો સાલ, સાલ કે દિન હો 50,000. હેપી બર્થડે માસી. જય શ્રી કૃષ્ણ. બસ હેપી રિટર્ન ઓફ ડે. હા, બીજું શું, તમારું બર્થડે સારી રીતે જાય, 70 વર્ષ ને સુખી રહે, 70 વર્ષ સારી રીતે રહે, 5-7. બીજું તો શું, સોમાભાઈની બી બહુ યાદ આવે, શું કરીએ એ તો થાય ભાઈ. તમે લોકો શાંતિથી રહો, સુખેથી રહેજો. પપ્પુને મારા યાદ
સંજયને તો હું એટલું ઓળખું નહીં, પપ્પુને તો સારી તો ઓળખું, પપ્પુને મારે યાદ હતું. ઓકે ભાઈ, મેની રિટર્ન ઓફ ધ ડે. મની રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે ટુ હેપી બર્થડે ટુ સુખી રહો. તમે અમને આશીર્વાદ આપો. તમે અમને આશીર્વાદ. અમે આશીર્વાદ. ચાલ બાય બાય બેન. જય શ્રી કૃષ્ણ.